તો ગુસાઈજી પ્રભુચરણ ભાઈલા કોઠારીને ત્યાં સિંહાસન પર બિરાજેલા છે, અને બિરાજેલા છે, અને જેમ આમ પલાંટી દઈને બિરાજ્યા હોય કોઈ, ત્યારે ગુસાઈજીના દક્ષિણ ચરણારવિંદ, જેમ સિંહાસન પર આમ બિરાજ્યા છે એટલે જમણો ચરણ, ડાબો ચરણ તો દબાયેલો હોય, જમણો ચરણ અને એ પણ અડધો દેખાય, અને ગોપાલદાસની દ્રષ્ટિ ગુસાઈજીના એ દક્ષિણ ચરણારવિંદ પર ગઈ, અને દક્ષિણ ચરણારવિંદમાં 4 ચિહ્નોના દર્શન ગોપાલદાસજીને થયા, અને 4 ચિહ્નોના દર્શન જ્યારે થયા અને ત્યારે આ પ્રથમ ટૂક એમણે ગાઈ. અનેક ચિહ્નો ગુસાઈજીના ચરણારવિંદ જેવા પ્રભુના ચરણારવિંદમાં છે, મહાપ્રભુજીના ચરણારવિંદમાં છે, સ્વામીજીના ચરણારવિંદમાં છે, એમ જ ગુસાઈજીના ચરણારવિંદમાં પણ આ દિવ્ય ચિહ્નો બિરાજે છે. અને ગુસાઈજીના ચરણારવિંદમાં કમલ, ધ્વજ, વજ્ર અને અંકુશ, આ 4 ચિહ્નોના દર્શન ગોપાલદાસજીને થયા. સૌથી પહેલા ગુસાઈજીના ચરણારવિંદમાં ગોપાલદાસજીએ કમળ જોયું, અને જ્યાં કમળ જોયું અને કમળની ભાવના ચિહ્નોમાં એ બતાવવામાં આવી કે આ કમળ જે છે એ તો રસ સ્વરૂપ છે, અને રસ સ્વરૂપ છે. ભક્તોના હૃદયો એ ગુસાઈજીના ચરણારવિંદમાં બિરાજે છે. ભક્તનું હૃદય કમળ છે અને તે સ્વરૂપનો અનુભવ કરાવે છે. આ જ્યારે કમળના ચિહ્નના દર્શન કરીએ, સ્મરણ કરીએ, ત્યારે સાક્ષાત સ્વરૂપાનંદનો અનુભવ થાય, શીતલતા મળે, સંસારનો તાપ ટળે, અને પરમ શીતલતાનું દાન આ કમળ કરે છે. અને જ્યારે ગોપાલદાસજીના હૃદયમાં ગુસાઈજી માટેનો એ તાપ પ્રગટ્યો અને જ્યાં કમળ જોયું એટલે કમળ જોતા જ ગોપાલદાસજી બોલ્યા, તે પદ વંદુ શ્રી વલ્લભનંદજી, તે પદ વંદો શ્રી વલ્લભનંદજી. કમળ જોતાની સાથે જ ચરણની વંદના કરી દીધી. આજે આ કમળના દર્શન કરી મારા જન્મ જન્માંતરના તાપ ટળી ગયા. કેટલા જન્મોના અંતરાય બાદ આજે મને આ ચરણ મળ્યા, ચરણારવિંદમાં કમળના દર્શન થયા અને અનેક જન્મોનો તાપ ટળી ગયો, એટલે આપના ચરણારવિંદને વંદન કરું છું. બીજું દર્શન ધ્વજનું થયું, અને ધ્વજા ભક્તને નિર્ભય બનાવે. જ્યારે તમે ધ્વજાનું ચિહ્નનું સ્મરણ કરો ત્યારે એ વિજયનું સૂચક છે, અને ભક્તને એ ધ્વજા નિર્ભય કરી દે છે. અને ભય ભક્તના મનમાં શું હોય કે ક્યાંક મારું મન સંસારમાં લેપાઈ ન જાય, ક્યાંક મારું મન સંસાર આસક્ત ન બની જાય. ભક્તને આનો ભય હોય છે. એક જ ભય ભક્તના મનમાં હોય, ક્યાંક આ વૈષ્ણવના કુળમાં જન્મ મળ્યા પછી, ભગવત સેવા મળ્યા પછી પણ મારી સેવા છૂટી ન જાય, ગુસાઈજીના ચરણારવિંદથી હું દૂર ન થઈ જાઉં. અને જ્યારે આવો ભય મનમાં આવ્યો અને તુરંત ધ્વજાના દર્શન થયા, અને ધ્વજાના દર્શન થતા જ નિર્ભય બની ગયા કે હા, હવે મને કોઈનો ભય નથી. અને ગોપાલદાસજીના મુખમાંથી બીજી ટૂક નીકળી, સકળ જીવ ત્રિભુવન મંગલ પરમાનંદજી. કેવા છે આ ત્રિભુવનમાં મંગલ કરનારા, પરમાનંદનું દાન આપનારા. ભય ગયો એટલે આનંદ પ્રગટ્યો કે હા, હવે મને સંસારનો ભય નથી, પરમાનંદનો અનુભવ થયો. અને જ્યાં ચરણારવિંદ તરફ દ્રષ્ટિ કરી, વજ્રનું ચિહ્ન દેખાય. થયું કે પ્રભુએ મને સ્વીકાર કરી લીધો, એટલે આનંદ પ્રગટ્યો. પણ ક્યાંક મને એ વાતનો અહંકાર ના આવી જાય કે ઠાકોરજીએ મારા જેવા જીવનો અંગીકાર કરી લીધો, હું પ્રભુનો અનન્ય બન્યો, હું ઠાકોરજીનો સેવક બની ગયો. ક્યાંક એ ગોપીજનો જેવો મને મદ ન આવી જાય. અને ત્યાં જ ત્રીજું ચિહ્ન વજ્ર જોયું. અને વજ્ર જોયું એટલે હૃદયમાં જે તાપ જાગ્યો હતો, દ્વંદ ઉદ્વેગ જાગ્યો હતો, ક્યાંક મને મદ, સૌભાગ્ય મદ ના આવી જાય. અને વજ્ર જોયું, અને વજ્ર મોટી મોટી શિલાઓને પણ તોડી નાખે. એ વજ્રનું દર્શન કરતા જ ભક્તનો અહંકાર તૂટી ગયો. અને ત્રીજી ટૂક ગાન કરતા બોલ્યા,
सकल जीवनो ताळ्यो द्वंद्व जी। અરે ગુસાઈજી પ્રભુ ચરણ આપે ખૂબ કૃપા કરી આપના વજ્રના ચિહ્નનું દર્શન કરાવી મારો જે ભય હતો એ મદ હતો એ તોડી નાખ્યો આપે. હવે મને દ્વંદ્વ ગયો. અને એટલામાં જ ગુસાઈજીના ચરણારવિંદમાં રહેલા અંકુશનું ચિહ્ન જોયું. જેમ મદમસ્ત ગજને હાથીને નિગ્રહ કરવા માટે અંકુશ રાખવામાં આવે એમ જ્યાં અંકુશનું ચિહ્ન જોયું. કારણ કે ભક્તને એમ થાય કે મદ તો નહીં આવે પણ મારું મન ક્યાંક આપને છોડીને સંસારમાં તો નહીં જતું રહે. આ શરણ મળ્યું છે ક્યાંક મારું મન સંસારમાં આસક્ત મન અનેક જન્મોથી સંસારમાં રહીને સંસાર આસક્ત થયેલું મન આ જે સુખ મળ્યું છે આ જે આનંદ મળ્યું છે એ છોડીને ભાગી તો નહીં જાય ને. પણ જ્યાં અંકુશનું ચિહ્ન જોયું એટલે મન નિશ્ચિત બની ગયું. મદમસ્ત હાથીને જેમ અંકુશ નિગ્રહ કરે એમ આપના ચરણારવિંદમાં રહેલું આ અંકુશ મારા મનનું નિગ્રહ કરી રહ્યું છે. અને હવે મારું મન કેવલ આપના મુખારવિંદમાં લાગેલું રહેશે એ વાત દ્રઢ થઈ. એટલે ગોપાલદાસજીએ ચોથી ટૂક ગાઈ. જગમાં વ્યાપ્યો મુખ મકરંદ જી। આ સમસ્ત દૈવી સૃષ્ટિમાં આપના મુખ મકરંદ વ્યાપેલા છે. હવે તો જ્યાં જઈશ જેને જોઈશ એમાં આપની જ ઝાંખી કરીશ. આમ આ ચારે ચિહ્નોના દર્શન કરી ગોપાલદાસજીએ તે પદ વંદનું એ પદનું વંદન કરું છું જે આ ચારે ફળને આપનારા ગુસાઈજી છે. જો આપણે ત્યાં બે પ્રકારની ભક્તિ કહી છે, ચરણારવિંદની ભક્તિ અને મુખારવિંદની ભક્તિ. ગોપાલદાસજીએ બંને ભક્તિની વાત પહેલી ટૂંકમાં કરી દીધી. હરિરાય વાન મુક્તાવલીમાં પણ હરિરાય મહાપ્રભુજી, શિક્ષાપત્રમાં પણ શ્રી હરિરાય મહાપ્રભુજી બંને પ્રકારની ભક્તિને સમજાવે છે. એક દાસ્ય ભાવ, બીજો માધુર્ય ભાવ. એક શીતલ ભાવ, બીજો તાપાત્મક ભાવ. એક ચરણારવિંદની ભક્તિ ને બીજી મુખારવિંદની ભક્તિ. આ બંને પ્રકારની ભક્તિ પુષ્ટિ માર્ગ. ચરણારવિંદની ભક્તિથી ભક્તિનો પ્રારંભ થાય અને મુખારવિંદની ભક્તિમાં ભક્તિનું ફળ મળે. એટલે જ ગદ્ય મંત્ર પણ જ્યારે આપણે બોલતા હોઈએ ઠાકોરજી આગળ, ત્યારે પ્રાચીન આચાર્યોને એવી આજ્ઞા છે કે આખું ગદ્ય બોલો ત્યારે દ્રષ્ટિ ચરણારવિંદમાં રાખવાની, તુલસીદલ હાથમાં લઈ, અને જ્યારે પંચાક્ષર બોલો, મંત્ર બોલો ત્યારે દ્રષ્ટિ મુખારવિંદ પર રાખવાની. વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવની આ જ યાત્રા છે, ચરણારવિંદ થી લઈ મુખારવિંદ સુધી. અને અહીંયા બંને વાત ગોપાલદાસજી કહ્યું તે પદ વંદુ શ્રી વલ્લભનંદજી ચરણારવિંદ થી પ્રારંભ કરી. દસધા ભક્તિ, 10 નખચંદ્ર જે છે ને એ 10 પ્રકારની ભક્તિ છે. નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. પણ એ સાધન રૂપા ભક્તિ છે અને એ જ ભક્તિ ફલ રૂપા બને મુખારવિંદમાં. અને આમ તે પદ વંદુથી પ્રારંભ કરી અને ટૂંકમાં કહ્યું જગમાં વ્યાપ્યો મુખ મકરંદજી, અને હવે ભાવ કર્યો મુખારવિંદ. ચરણારવિંદ થી પ્રારંભ થાય. પ્રભુના ચરણારવિંદ કેવા? ગોપી ગીતમાં ગોપીજનો પણ ગાય છે ને, પ્રભુ આપણા ચરણારવિંદ કેવા છે? પ્રણત દેહિના પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ ફણિફણાર્પિતમ मेरे साथ ओ श्रीनाथ जी आवजो तमे वाट जोई રહ્યા ક્યારના અમે। गोपियां गोपी गीत में गान करती हुई कहती हैं, प्रणत देहि नाम
पाप कर्षण। प्रभु आपके चरणारविंद कैसे हैं? जो इनको प्रणत होता है उसके पापों का कर्षण कर लेते हैं। एवं अपना चरणारविंद चरण वंदना अपने ત્યાં એક વિશેષ ભક્તિ કહી છે। ચરણ સ્પર્શ કરો એટલે સમસ્ત પાપો નિર્મૂલ બની જાય। પાપ કર્ષણમ તૃણચરાનુગમ શ્રીનિકેતનમ। और देखो गोपी गीत में जे बात गोपीजनोए करी છે એ બધી જ વાત ગોપાલદાસજીએ પણ કરી છે। ચરણારવિંદના બધા જ યાદ કરે છે। સમય ઘણો જશે નહીં તો એની વધારે ચર્ચા નથી કરતો। તૃણચરાનુગમ તે પદ ક્યારે દેખશું જે ગોધન પૂઠે જાય। કઈ બાત आई? એવા બધી જ જો સમાનતા કરવા જાઓ તો બધા જ ઉલ્લેખ ગોપાલદાસજીએ કર્યા છે। જે વાત ગોપીજનોએ કરી છે બધી જ યાચનાઓ ગોપાલદાસજીએ પણ કરી છે। એ ચરણારવિંદને હું વંદન કરું છું। પાપોનું કર્ષણ કરનારા છે, સંસારથી તપેલા જીવોને શાંતિ આપનારા છે એવા ચરણારવિંદ। તે પદ વંદનું શ્રી વલ્લભનંદજી। हे वल्लभ नंदन अपना चरणारविंद की याचना करूं। अपना भक्तों पण गान करता कहे तुम्हारे चरण कमल के शरण। तुम्हारे चरण कमल के शरण। तुम्हारे चरण कमल के शरण। राखो सदा सर्वदा जन को। राखो सदा सर्वदा जन को। श्री विठलेश गिरिधरन तुम्हारे चरण कमल के शरण। तुम्हारे कमल के शरण। हे गुसाईजी प्रभु चरण आपना चरण कमलना शरणे આવ્યા છે અને આપ જેને ચરણારવિંદના દાન કરો છો એના જીવના તો સગળા મનોરથો પૂર્ણ। तुम बिन और नहीं अवलंबन। तुम बिन और लंबन। भवसागर दुस्तरण। भवसागर दुस्तरण। तुम बिन और नहीं अवलंबन। भवसागर दुस्तरण। तुम बिन और तुम बिन और तुम बिन और नहीं अवलंबन। भवसागर दुस्तरण। तुम बिन और नहीं अवलंबन। જેમ કોઈ સાગરમાં જતો હોય નાવ તૂટી જાય અને તૂટી જાય અને એક લાકડું હાથમાં આવી જાય અને એને એમ લાગે કે જો આ છૂટ્યું તો હું ગયો। ગુસાઈજીના ચરણારવિંદ જ્યારે પણ પકડો ત્યારે નાવની જેમ ન પકડતા એ તૂટેલા હાથમાં આવેલા લાકડાની જેમ પકડજો કે કલિયુગમાં આ છેલ્લો સહારો છે। જો આ છૂટ્યું તો હું ગયો। भगवान दास जाए बलिहारी। बलिहारी भगवान दास जाए बलिहारी। त्रिविध ताप त्रिविध ताप उरहर उरहर। तुम्हारे चरण कमल के शरण। तुम्हारे चरण कमल के शरण। ते
પદ વંદો શ્રી વલ્લભ નંદ. આવા ચરણારવિંદને હું વંદન કરું. ત્રિભુવન મંગલ પરમાનંદજી, ત્રિભુવનમાં મંગલ કરનારા, સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી. જીવનો દ્વંદ્વ, જીવનો તાપ શું છે? દૈવી જીવને સંસાર ગોઠવાઈ જાય એ માત્રથી સુખ નથી થતું. દૈવી જીવને તો ગોઠવાયેલા સંસારનો ભય લાગે છે કે આ બધું એટલું અનુકૂળ થઈ ગયું, ક્યાંક મારું મન આમાં ન લેપાઈ જાય. એને તાપ ક્યારે સંતોષ થાય? જ્યારે એને ભગવત સેવા મળે. ભગવત સેવા જ્યાં સુધી મળતી નથી ત્યાં સુધી એનો તાપ શાંત થતો નથી. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી, સકળ જીવના દ્વંદ્વને ટાળનારા છે, તાપને હરનારા છે. સાધારણ જીવને જે સુરક્ષા લાગે છે ને, ભક્ત માટે બંધન હોય છે. જેમ કોઈ કન્યા 12મું પાસ કરીને કોલેજમાં જાય, પહેલો દિવસ હોય કોલેજમાં એટલે એને બીક લાગે, એમ થાય પપ્પા તમે ચાલો ને, મમ્મી તમે ચાલો ને, બહેનપણીઓને ભેગી કરે ને બધાની સાથે જાય. પહેલો દિવસ છે કોલેજમાં, એકલા કેમ જવું, એને ભય લાગે, એટલે બધાને લઈને જાય એટલે સુરક્ષા લાગે. પણ એક વર્ષ પછી એને કોઈની સાથે પ્રેમ થઈ જાય તો એને એમ થાય આજે પપ્પા ના આવે તો સારું, આજે મમ્મી ના આવે તો સારું, આજે બહેનપણીઓ ના આવે તો સારું. જે સુરક્ષા લાગતા હતા પ્રેમ થવા માત્રથી એ જ બંધન લાગવા માંડ્યા. એમ જ જેને સંસારમાં સુરક્ષા લાગતી હતી પણ જેનું મન ભગવાનમાં લાગ્યું, પ્રભુમાં પ્રેમ પ્રગટ થયો તો એ જ સંસાર એને બંધન લાગવા માંડ્યું. ગણિત ફરી જાય છે સંસારને જોવાના જ્યારે ભગવાનમાં પ્રેમ પ્રગટ થઈ જાય છે. સકલ જીવનો ટાળ્યો દ્વંદ્વજી, જગમાં વ્યાપ્યો મુખમ કરંદજી. અને સમસ્ત જગમાં શ્રી ગુસાઈજીના પ્રભુ ચરણના મુખારવિંદની શોભા, એમના વચનામૃત જગમાં વ્યાપ્યા છે અને એનું શ્રવણ કરી દૈવી જીવ આનંદ માણી રહ્યા છે. એમ કહેતા ગોપાલદાસજી આગળ ગાન કરતા, સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર, નિગમ રહસ્ય વિચાર કીધો સકળ જન નિસ્તાર, તે પદ વંદુ. સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર, નિગમ રહસ્ય વિચાર કીધો સકળ જન નિસ્તાર, તે પદ વંદુ. સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર, નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણના ચરણારવિંદ કેવા છે? સુખદ. ગુસાઈજી અને મહાપ્રભુજી સુખ સેવ્ય છે. યમુનાજી સુખ દેની છે અને ગિરિરાજજી સુખ નિધિ છે. સુખ નિધિ ગિરિરાજ તરેટી. આ ત્રણેય ચરણારવિંદ આવા છે. સુખ સેવ્ય મહાપ્રભુજીનું સર્વોત્તમ સ્તોત્રમાં નામ છે, સુખદ છે. શ્રી ગુસાઈજી મહાપ્રભુજીના ચરણારવિંદનું જે સેવન કરે એને સુખનું દાન કરવા વાળા છે, સુખપૂર્વક સેવવા યોગ્ય છે. વલ્લભના શરણે જ્યારે પણ જાઓ હૃદયમાં આનંદ લઈને જજો. અને કદાચ અનેક તાપ અને દુઃખ લઈને ગયેલો જીવ પણ જ્યારે ચરણારવિંદનું સેવન કરે ત્યારે સુખના દાતા શ્રી વલ્લભના ચરણારવિંદ છે. સુખદ છે, સુખ સેવ્ય છે. યમુનાજી સુખદેની છે, સુખદેની દુઃખ હરની શ્રી યમુનાજી. કારણ સુખદેની કઈ રીતે? રૂપ દેત આપ જૈસી और हेत કરી દેત શ્રી યમને વાસ કુંજે. પોતાનું સૌભાગ્ય દુનિયામાં કોઈ કોઈને આપતું નથી. શ્રી યમુનાજી તો પોતાનું સૌભાગ્યનું દાન કરે છે. લક્ષ્મીજી કરતા પણ યમુનાજીને એટલે જ વિશેષ માન્યા, કારણ કે ઠાકોરજીની સેવામાં કોઈ આવે તો લક્ષ્મીજી એમ માને કે મારી શોક આવી, મારી સેવા ગઈ.
અને યમુનાજી જ્યારે કોઈ સેવામાં આવે તો શોક ન ગણે, સખી ગણે. ચલો પ્રભુને અધિક સુખ થશે, પ્રભુને અધિક લાલ લડાવાશે. આ ભેદ છે. સુખ દેની શ્રી યમુનાજી છે. હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. કુંજમાં વાસ તો આપે, પણ એમને એમ નહીં, સખી બનાવીને નહીં. રૂપ દેત આપ જૈસી, પોતાના જેવું રૂપ આપીને કુંજમાં વાસ આપે છે. એટલે ઠાકોરજી જ્યારે પધારે કુંજમાં, ત્યારે ઠાકોરજી પણ ભેદ ન કરે કે યમુનાજી પર વિશેષ કૃપા, અન્ય ગોપીજનો પર સાધારણ કૃપા. યમુનાજીની કુંજમાં તો સર્વ ગોપીજનો યમુનાજી જેવા જ હોય છે, એવા જ સ્વરૂપવાળા હોય છે. સુખ દેની દેત તારી કર લેત ઝટકે. દાસ જ્યારે ચાલતો હોય અને લીલામાં પ્રાપ્ત થયેલો એ ભક્ત જ્યારે દૂર ઉભો ઉભો રાસના દર્શન કરતો હોય અને ઉદાસ દેખાય, ત્યારે યમુનાજી એને પોતાનો હાથ પકડી પ્રભુ સાથેનો હસ્તમેળાપ કરાવી દે, રાસમાં પ્રવેશ કરાવી દે. આમ સુખ દેની શ્રી યમુનાજી છે. ભક્ત સાથે બે પ્રકારના સંબંધ યમુનાજીના છે. એક માતા અને પુત્રનો સંબંધ, અને બીજો સખીનો સંબંધ છે. વૈષ્ણવ સાથે બે સંબંધ છે. દુઃખ હરવા માટે માં બને યમુનાજી, અને સુખ દેવા માટે સખી બને. દુઃખ હરવું, દુઃખ સંસારના જે દુઃખ હોય ને હરે, પણ કેવલ સંસારના દુઃખ નિવૃત્ત થઈ જાય એનાથી ભક્તને સુખ થતું નથી. એને તો જ્યાં સુધી સેવાનું લીલાનું સુખ ન મળે ત્યાં સુધી એને આનંદ થતો નથી. તો એ સુખ આપવા વાળા યમુનાજી છે. અને ગિરિરાજજી સુખ નિધિ છે. કારણ ગોલોક ધામ પ્રગટ એ બીજે ક્યાંય નથી, એ ગિરિરાજજીની ભીતર છે. સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેટી. સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેટી. સુખ નિધિ શ્રી ગિરિરાજ તરેટી. कुंड कुंड जल अचवत नावत. कुंड कुंड जल अचवत नावत. ऋण ऋण रज में लोटी. सुख निधि श्री गिरिराज ગિરિરાજજી કેવા? સુખ નિધિ. નિધિ એટલે ભંડાર. નિધિનો અર્થ થાય ભંડાર, નિધિનો અર્થ થાય સાગર. આ સમસ્ત લીલા સાગર છે ક્યાં? તો કહું ગિરિરાજજીની ભીતર. આપણું ગોલોક ધામ બીજે ક્યાંય નથી, ગિરિરાજજીની અંદર છે. 8 દ્વાર છે અને અષ્ટદ્વારના આ અષ્ટ સખાઓ એના મુખિયા છે. અને અખંડ એ રાસ ગિરિરાજજીની ભીતર ચાલે છે. તો આમ સુખ સેવ્ય વલ્લભના ચરણ, સુખ દેની શ્રી યમુનાજી અને સુખ નિધિ શ્રી ગિરિરાજજી. અને એટલે ગોપાલદાસજી કહે સુખદ વંદુ શ્રી વલ્લભ સુતના પદાંબુજ સુકુમા. આ ગુસાઈજીના ચરણારવિંદ સુખદ છે, એટલે કે સર્વ લીલાઓના સુખ ના દાતા શ્રી ગુસાઈજીના ચરણારવિંદ છે. આમની કૃપા થાય તો સમસ્ત લીલાઓના સુખની પ્રાપ્તિ થાય. અને વાર્તા સાહિત્યનું પ્રમાણ છે. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કેવા કેવા ભક્તોને કેવા કેવા ભક્તોના ચરિત્રોના દર્શન 252 થાય, કેવા જીવોને લીલાના પ્રગટ દર્શન કરાવ્યા છે. કારણ કે સુખદ ચરણારવિંદ છે. વલ્લભ સુતના પદાંબુજ સુકુમાર. નિગમ રહસ્ય વિચાર કીધો સકલ જન નિસ્તાર. નિગમ રહસ્ય એટલે વેદનું રહસ્ય, વેદનો સાર એ ભાગવતજી છે. નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. તો નિગમ રહસ્ય શું છે? તો કે ભાગવતજી. અને રહસ્ય કીધો વિચાર, શ્રી ગુસાઈજીએ ભાગવતજીના અનેક અર્થો પ્રગટ કર્યા, ટિપ્પણી લખી છે, અને સુંદર સુંદર ભાવો ભાગવતજીના આપ્યા.
અને સકલ જન નિસ્તાર, સમસ્ત જીવોના ઉદ્ધાર માટે આ અર્થો કર્યા એમ કહેતા ગોપાલદાસજી આગળ ગાન કરતા કહે, બ્રહ્મકુલ હરિ અવતર્યા તાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપ વૃંદાવન શૃંગાર, તે પદ બંધુ. सब गान. બ્રહ્મકુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર, શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપ વૃંદાવન શૃંગાર, તે પદ બંધુ. બ્રહ્મકુળ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ. બ્રહ્મકુળમાં, બ્રાહ્મણ કુળમાં યા ભગવદ કુળમાં બે અર્થ કરી શકાય. એક બ્રાહ્મણ કુળ ને બીજો બ્રહ્મકુળ એટલે ભગવદ કુળ. જે કુળમાં સ્વયં ભગવાને આજ્ઞા કરી. જો આપણે ત્યાં ભાગવત પ્રાગટ્યમાં ભક્તોના ચરિત્રમાં કુળ પરંપરાની પણ મહત્તા છે અને સ્વયં ભાગવતજીએ ગાયું છે. નવમા સ્કંદમાં તમે જુઓ તો નવમા સ્કંદમાં રાજવંશોનું ચરિત્ર આવે છે અને ત્યાં રાજાઓના ચરિત્ર શેના માટે ગાયા? આપણને વિચાર થાય કે જેનું 7 દિવસમાં મૃત્યુ થવાનું છે એની આગળ આ રાજાઓની વંશ પરંપરા શા માટે સુખદેવજી ગાઈ રહ્યા છે? આચાર્યોએ કહ્યું કે આ કેવલ રાજાઓની વંશ પરંપરા નથી, પણ આ રાજાઓ ભક્તો હતા. કારણ કે નવમા સ્કંદની કથા ઈશાનું કથા, ઈશસ્ય અનુગામી નામ કથા, અને ભક્તોનું કુળનું ગાન પણ જે કરે એ પણ ઉદ્ધારને પામે છે. આ ભક્તોના કુળને ગાયા છે. જો આપણે ત્યાં કંઈ પણ કોઈ ખોટું કામ કરે ને તો એને એના બાપ દાદાની યાદ આવે. તારા દાદા કેવા, તારા બાપુજી કેવા, તું આમ કરે છે. માણસ આપણી હિન્દુ સંસ્કૃતિમાં એકલો પોતાના કર્મોથી નથી ઓળખાતો, એની ઓળખાણ એના પૂર્વજો દ્વારા પણ થાય છે. એના પૂર્વજોના ચરિત્રોને યાદ કરવામાં આવે છે. આપણી પરંપરા છે અને એ ગુણ આદિ આવે છે. અને ઘણીવાર હું તો કહું કે આપણા પૂર્વજો જે ભક્તિ કરી ગયા ને, આપણે તો એનું ફળ ભોગવી રહ્યા છે. કારણ કે પૂર્વજોએ કરેલા કર્મો યા એમના સત્કાર્યો, એમની ભક્તિ નિષ્ફળ નથી જતી, વંશજો સુધી આવે છે. ભાગવતજી એનું પ્રમાણ આપે છે. બલિરાજાને વામન ભગવાન વિરાટ બન્યા ને બાંધ્યા, માર્યા નહીં. કેમ? હતા અસુર, મારી નાખવો જોઈએ, અસુરનો સંહાર કરવો જોઈએ, પણ કેમ ન માર્યા? કારણ કે પ્રહલાદના વંશજ છે અને પ્રહલાદને વચન આપેલું છે ભગવાનને કે હવે તારા કુળમાં કોઈનો પણ હું વધ નહીં કરું. અને એ પૂર્વજ ભગવદી હતા, એનું ફળ બલિરાજાને મળ્યું. સુતલ લોકનું રાજ્ય આપી ભગવાન દ્વારપાલ બન્યા. વિચાર કરો, કેવલ બલિરાજાના સમર્પણને કારણે એને નથી મળ્યું. આ છે અસુર કુળના, અસુરોમાં ગણાય છે અને એમણે દેવતાઓ પાસે હરી લીધું છે સ્વર્ગ. ભગવાન ઈચ્છે તો એનો વધ કરી શકે, પણ પૂર્વજોની ભક્તિને ભગવાને યાદ રાખી છે. અને એટલા માટે આપણને પણ ભગવાને સ્વીકાર કર્યો, અપનાવ્યા છે. અને અપનાવ્યા છે. જો આચાર્યો કહે છે કે યદુકુળ ના યાદવો આ રીતે થઈ ગયા છતાંય ભગવાન એમનો ઉદ્ધાર કરાવ્યો. કારણ સંબંધીઓ હતા. એ સંબંધ જોઈને ઉદ્ધાર થયો. એમ કદાચ આપણા કર્મો શ્રેષ્ઠ નહીં હોય, પણ મહાપ્રભુજી આપણો બ્રહ્મ સંબંધ કરાવ્યો છે ને, એ સંબંધ જોઈને પણ ભગવાન કૃપા કરશે. જો ઘણીવાર બે જણા વચ્ચે બનતું ના હોય, પણ જેણે સંબંધ કરાવ્યો હોય ને એના શરમે ટકી જતું હોય. એવું થતું કે આમને કરાવ્યું છે એને કેવું લાગશે, એમ જ ઘણીવાર બનતું ન હોય. જીવ ક્યાંય ભટકતો હોય, પણ વલ્લભે સંબંધ કરાવ્યો છે ને, એની શરમ રાખીને પણ મહાપ્રભુજી છોડતા નથી, ઠાકોરજી છોડતા નથી આપણે. કારણ કે મહાપ્રભુજીની શરમ છે.
એમ જ પૂર્વજોની ભક્તિ એ આજે કામ લાગે. જો આ જેટલા પણ વૈષ્ણવો છે ને એ દમલાજીના ભાવાત્મક વંશજો છે. આપણે ત્યાં એ માનવામાં આવે છે. સાધારણ ન માનો તમારી જાતને. આપણને આપણું સ્વરૂપ જ્ઞાન ન હોય એનો અર્થ એ નથી થતો કે આપણે સાધારણ થઈ જઈએ. સાધારણ નથી. જેવો તેવો પુષ્ટિ માર્ગમાં આવી શકતો નથી, અને તમે આવ્યા છો તો તમે જેવ્યા તેવા નથી. આપણે ભલે આપણી મહત્તાને ન જાણતા હોઈએ, પણ આ સમસ્ત સૃષ્ટિ એ દમલાજીના ભાવ સૃષ્ટિ છે. દમલાજીના ભાવાત્મક તમે બધા જ વંશજો છો. જેમ સમસ્ત વલ્લભ કુલ વલ્લભ વંશ કહેવાય છે, એમ સમસ્ત વૈષ્ણવ કુલ એ દમલા વંશ છે. દમલાજીની વાર્તામાં આવે છે કે જ્યારે ગુસાઈજીએ દમલાજીના પિતાનું શ્રાદ્ધ કરાવ્યું અને ત્યારે ભાવ પ્રકાશમાં હરિરાયજીએ લખ્યું કે કેવલ દમલાજીના પિતાનું શ્રાદ્ધ કરાવી એમના પૂર્વજોનો ઉદ્ધાર નથી કર્યો, પણ આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિનું પ્રતીક રૂપ દમલાજી છે, અને ગુસાઈજીએ એમના પિતાનું શ્રાદ્ધ કરાવી સમસ્ત વૈષ્ણવોના પૂર્વજોનો ઉદ્ધાર કરી દીધો છે. કારણ કે એમનો ભાવાત્મક દમલાજી એ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ છે. અને આ વૈષ્ણવી સૃષ્ટિ સાધારણ છે. ગુસાઈજીએ તો કહ્યું આ મારા બધા જ વૈષ્ણવો મારા અંગરૂપ છે. અને ત્યારે વહુજીને સંશય થયો અને પૂછ્યું કે આ ચાચા હરિવંશજી આપના અંગનું કયું અંગ, શ્રીઅંગનું કયું અંગ? તો કહ્યું કે આ તો મારી આંખોની કીકીઓ છે. પણ એમને વહુજીને સંશય થયો કે આવું કઈ હોય. અને એકવાર ગુસાઈજી ચાલતા હતા, ચાચાજી જતા હતા અને એમના પગમાં પથ્થરની ઠોકર વાગી, લોહી નીકળ્યું ચાચાજીને, અને અહીંયા ગુસાઈજીની આંખો લાલ થઈ ગઈ. અને પ્રમાણિત કરીને બતાવ્યું વહુજીને કે જો આ સમસ્ત વૈષ્ણવો છે એ મારા અંગરૂપ છે. એટલે તમારી જાતને તમે સાધારણ ન માનતા. તમે સાધારણ નથી. પુષ્ટિ કાયેન નિશ્ચય, એમ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ સમસ્ત પુષ્ટિ સૃષ્ટિ એ ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિ છે. 7 પ્રકારની કૃપા કરી છે મહાપ્રભુજી આપણા ઉપર. 7 પ્રકારની કૃપા શ્રી વલ્લભે આપણા પર કરી. પહેલી કૃપા પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કરી અને આપણને પોતાના ગણ્યા છે. આ પહેલી કૃપા. જેમ કોઈ માના કુખે બાળક જન્મે, એ બાળક ગમે તેટલું પ્રતાડિત કરે પણ માનો પ્રેમ ક્યાંક ને ક્યાંક હૃદયના ખૂણે તો જાગતો જ, કારણ પોતાનામાંથી પ્રગટ્યો છે. એમ જ આ સમસ્ત પુષ્ટિ સૃષ્ટિ ઠાકોરજીએ પોતાના શ્રીઅંગમાંથી પ્રગટાવી છે. એટલે પ્રભુને પુષ્ટિ જીવો માટે વિશેષ પ્રેમ ઠાકોરજીના હૃદયમાં રહે છે. જીવ ગમે તેટલો બહિર્મુખ થાય પણ ઠાકોરજીનો પ્રેમ ઘટતો નથી. આ તો પહેલી કૃપા, પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા. બીજી કૃપા, પ્રગટાવ્યો તો ખરા પોતાના શ્રીઅંગમાંથી, પણ સમસ્ત દૈવી જીવો પુષ્ટિ જીવોના હૃદયમાં ભક્તિના બીજનું સ્થાપન કરી અને પછી એને પ્રગટાવ્યો છે. આ બીજી કૃપા. દરેક વૈષ્ણવના હૃદયમાં પુષ્ટિનું બીજ ભગવાને વાવીને મોકલ્યા છે. ત્રીજી કૃપા, ભક્તના હૃદયમાં પુષ્ટિના બીજનું સ્થાપન કરી ઠાકોરજીએ શ્રી વલ્લભની શરણાગતિ આપણને આપી છે. આ ત્રીજી કૃપા કે બીજ તો આપ્યું, સાથે એ બીજ ઉગાડવા માટે એ વલ્લભની કૃપારૂપી જલ પણ આપ્યું છે. વલ્લભની શરણાગતિ આપણને કરાવી. આ ત્રીજી કૃપા. ચોથી કૃપા આપણા ઉપર ઠાકોરજીએ કરી પુષ્ટિ માર્ગમાં, અને શ્રી વલ્લભ દ્વારા આપણને બ્રહ્મ સંબંધ આપી અને હજારો દોષોથી ભરેલા જીવનો ઠાકોરજી એવા નિર્દોષ પ્રભુએ આપણો હાથ પકડ્યો છે. આ ચોથી કૃપા કરી છે કે બ્રહ્મ સંબંધ કરાવી આપણો હસ્તમેળાપ મહાપ્રભુજીએ ઠાકોર સાથે કરાવ્યો, અને અનેક દોષોથી ભરેલા જીવનો પણ પ્રભુએ હાથ પકડી લીધો. પાંચમી કૃપા, બ્રહ્મ સંબંધ દ્વારા આપણો સ્વીકાર કરી ઠાકોરજીએ આપણી શરણાગતિનો સ્વીકાર કરવા માટે પ્રભુ પોતાનું વૈકુંઠ, પોતાનું ભગવત ધામ છોડી આપણા ઘરે આવીને ભગવાનને નિવાસ કરી અને આપણા સમર્પણને સિદ્ધ કરાવ્યું.
આ પાંચમી કૃપા છે. આ પુષ્ટિ સૃષ્ટિ ઉપર પાંચમી કૃપા કે પ્રભુ પોતાનું બધું જ છોડીને આવે છે. હવે વિચાર કરો, વૈકુંઠ જેવી સગવડ તમે ઘરે આપી શકવાના છો? એવું સિંહાસન લાવી શકવાના છો? એવા શ્રૃંગાર લાવી શકવાના છો? એવા ભોગ લાવી શકવાના છો? આપણા ત્યાગ કરતા પ્રભુનું કેટલું મોટું ત્યાગ છે આપણા ઘરે આવવાનું. આપણે તો 2x2 નું ખાનું ખાલી કાઢીએ અને એમાં તો કહીએ હું સેવા કરું છું, હું પ્રભુને આમ ધરું છું, પ્રભુને આમ કરું છું. કોમ્પ્રોમાઇઝ તો ઠાકોરજી બધું કરીને આપણા ઘરે આવે છે. આપણા ઘરે આવવામાં આપણો ત્યાગ ઓછો છે, એનો ત્યાગ વધારે છે. તો પ્રભુ બધું છોડીને આપણા ઘરે આવે છે શા માટે? એનું એક જ કારણ છે કે લીલામાં બધું જ છે, પણ ત્યાં તમે નથી અને પ્રભુને તમારા હાથની સેવા લેવી છે, એટલે પોતાનું વૈકુંઠ છોડી તમારા ઘરે આવીને વસે. આ પાંચમી કૃપા. છઠ્ઠી કૃપા કઈ? આ નિસ્સાધન જીવની રાઈ જેટલી સેવાને પણ પ્રભુ મેરુ પર્વત જેવી માની આનંદથી આપણા ઘરે બિરાજે છે. આ છઠ્ઠી કૃપા છે કે આપણે શું કરવાના પ્રભુને, અને આપણું છે શું? તમે જે સામગ્રી લાવ, આ લાવ, ધન લાવ, બધું લઈને પેદા થયેલા કે બધું અહીંયા મળ્યું છે? આ જે પણ પ્રભુને આપો છો ને એ તમે કોઈ લઈને આવ્યા નથી, બધું અહીંયા ઠાકોરજીએ જ તમને આપ્યું છે. એની કૃપાથી જ મળ્યું છે કે નહીં? અને એને આપેલું એનું આપો, એમાં તમારો અહંકાર આવ્યો ક્યાં વચ્ચે? જગ્યા ક્યાં છે કે હું પ્રભુને કરું છું, હું હા તમે લઈને પેદા થયા ઠીક વાત છે. આ કઈ લઈને આવેલા? કાંઈ લઈને આવ્યા નથી. બધું ઠાકોરજીએ અહીંયા આપ્યું તમને, અને તમે ઠાકોરજી અંદર હું પ્રભુને આમ કરું, મેં પ્રભુને આમ ધર્યું. અરે એને જ તો આપેલું છે અને એને ધર્યું, એનું એને પાછું આપી દીધું. કોઈની વસ્તુ ખોવાઈ ગઈ હોય, તમે લઈને એને પાછું આપી દો કે આ અહીંયા પડ્યું હતું, એમાં એનો પર ઉપકાર કર્યો કહેવાય? તમારું કર્તવ્ય કહેવાય કે જેનું હોય એને આપી દેવું. જો આપણા સદગુણો એ સમાજ ઉપર આપણા ઉપકાર નથી. લોકો પોતાના સદગુણોને બીજાના ઉપરનો ઉપકાર માને. તમે સાચું બોલો છો એમાં કોઈના પર ઉપકાર કરતા નથી. વૈષ્ણવે સાચું બોલવું જોઈએ, માણસે સાચું બોલવું જોઈએ, આ કર્તવ્ય છે. તમે કોઈના પર દયા કરો છો એમાં તમે કોઈના પર ઉપકાર કરતા નથી. માણસ હોય એની ભીતર દયા હોવી જ જોઈએ. આપણા સદગુણો એ બીજા ઉપરના ઉપકારો નથી. એટલે ક્યારે પણ પોતાના કરેલા ઉપકારો બીજાને ગણાવવા નહીં, પોતાના સદગુણો બીજાને ગણાવી અને પોતાની વિશેષતા માનવી નહીં. આ તમારો સદગુણ છે, તમારી અંદર હોવો જ જોઈએ. એમાં બીજા પર તમારો ઉપકાર ક્યાં થઈ ગયો? લોકો હું સાચું બોલું છું, તું સાચું બોલવું જ જોઈએ. તારે દયા રાખવી જ જોઈએ, તારે કરુણા રાખવી જ જોઈએ, તારે મદદ કરવી જ જોઈએ. કર્તવ્યો એ ઉપકાર નથી હોતા. તો પ્રભુ આપણી રંચક સેવાને પણ જો ભલે થોડું પણ કરો ને, પણ આનંદથી કરવું. લોકો ઘણા એવા નિશાન કાંઈ થતું નથી ના મિશ્રી દરિયામાં શું થાય? પ્રભુને મિશ્રી આરોગવાની ઈચ્છા ન થાય. આવા રડતા રડતા ધરો ને. ઘણા લોકો છે ને બહુ મોટું વિચારીને નાનું મૂકી દે. અરે મરજાદ લઈને અષ્ટયામ સેવા કરો તો ઠાકોરજી રાજી થાય, આ મિશ્રી ધરવાથી શું થાય એમ કહીને મિશ્રી ના ધરે. તો આટલું મોટું બહુ ના વિચારી લો જેથી નાની નાની વસ્તુમાં તમને અભાવ આવી જાય. એટલું મોટું ના વિચારી લો કે નાની નાની સેવાઓમાં પણ તમને અભાવ થઈ જાય કે આનાથી શું થવાનું છે. એમ માનો ઠાકોરજી કૃપા કરી મારા હાથે જો કણિકા મિશ્રી આરોગે છે, કેવી વલ્લભની મારા પર કૃપા છે કે મારે ત્યાં કણિકા મિશ્રી પ્રભુ આરોગે, એવો અહોભાવ મનમાં રાખો. અને સાતમી કૃપા, એ પ્રભુ જીવને દાસ બનાવ્યો, દાસને ભક્ત બનાવ્યો, ભક્તને ભગવદી બનાવ્યો અને ભગવદીને તાદૃશી બનાવી આ એક તુચ્છ જીવને સ્વયં રૂપ બનાવી દીધો. આ પ્રભુની સાતમી કૃપા છે. ક્યાં એક સાધારણ જીવ અને એને તાદૃશી જેવું એક પદ આપી દીધું. ત્યાં સુધીની યાત્રા કરાવી પુષ્ટિ જીવને આ સાતમી કૃપા છે. આમ સાત સાત કૃપાઓ પ્રભુ પુષ્ટિ જીવ પર કરતા હોય છે. અને એટલે અહીંયા ગોપાલદાસજી ગાન કરતા કહ્યું, બ્રહ્મકુલ હરિ અવતર્યા તે તાળવા ભૂમિ ભાર,
श्रीनाथ विठ्ठल नाम निरूपम वृंदावन श्रृंगार ते पद बंधु। બ્રહ્મકુલ હરિ અવતર્યા. આ હરિનું કુળ એમ માનો અથવા બ્રાહ્મણ કુળમાં ભગવાન આવે છે. બ્રહ્મકુલ હરિ અવતર્યા તે ટાળવા ભૂમિ ભાર. ભૂમિને ભાર અજ્ઞાનતાનો છે, આસુરા ભાવનો છે. જો પાપીઓ પાપ કરે એનો તો ભાર હોય, પણ દૈવી જીવો બહિર્મુખ બની જાય ને તોય ભૂમિને ભાર લાગે છે. ભગવાને જે સૃષ્ટિ પોતાના માટે પ્રગટ કરી છે અને એ સૃષ્ટિ કેવલ સંસારમાં જ લાગેલી રહે તોય ભૂમિ વ્યાકુળ બની જાય છે. કારણ કે ભક્ત ને ભૂમિને ભક્ત માટે પક્ષપાત છે. ભગવાનને જેમ ભક્ત માટે પક્ષપાત છે એમ ભૂમિ પણ ભગવદી છે, ભગવત રૂપ છે, એને પણ ભગવત રૂપ માનવામાં આવે છે. તો ભક્તો બહિર્મુખ બને ને તો એ ભૂમિ વ્યાકુળ બની જાય છે. તો એ ભૂમિની વ્યાકુળતા ટાળવા માટે શ્રી ગુસાઈજી પધાર્યા છે. આ દૈવી જીવોને ભગવત સેવા આપવા માટે પધાર્યા. શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શ્રૃંગાર. શ્રીનાથ વિઠ્ઠલ સાક્ષાત શ્રીનાથજી રૂપ ગુસાઈજી પધારે છે. એક વાર ઉષ્ણકાલનો સમય હતો. એક વૈષ્ણવને ગુસાઈજી સેવા આપી ચંદન ધરાવવાની. એક કટોરામાં ચંદનનો લેપ લીધો અને ગુસાઈજીના શ્રીઅંગ ઉપર ચંદન લગાવવા લાગ્યો. ચંદન લગાવતા લગાવતા વૈષ્ણવના મનમાં પ્રશ્ન થયો, મેં તો સાંભળ્યું હતું કે આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, સાક્ષાત શ્રીનાથજી રૂપ છે, પછી મને સ્પર્શ મનુષ્ય જેવો કેમ દેખાય છે? ગુસાઈજી જાણી ગયા કે આને સંશય થયો છે. ચંદન લગાવીને હલકો ઝીણો ઉપરનો ગુસાઈજી ધારણ કર્યો અને પંખો કરવા લાગ્યો એ વૈષ્ણવ. અને પંખા કરતા કરતા ગુસાઈજી એના મનમાં આવેલો મનોરથ પૂરો કર્યો. જ્યાં ગુસાઈજી સામે જોયું તો આખું શ્રીઅંગ શ્રીનાથજી જેવું શ્યામ દેખાય. સાક્ષાત શ્રીનાથજી બિરાજતા હોય એવા દર્શન ગુસાઈજીએ કરાવ્યા અને મનમાં સંશય જતો રહ્યો. અરે આ તો મારી લૌકિક બુદ્ધિ હતી, આ તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. શ્રીનાથ વિઠ્ઠલ આવ્યા. ભક્તો એટલે ગાતા કહે ને, વલ્લભ વિઠ્ઠલ હરિના જાણ્યા તેણે સર્વસ્વ ખોયું રે. શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિના જાણ્યા તેણે સર્વસ્વ ખોયું રે. શું લાવ્યા શું લઈને જાશો, શું લાવ્યા શું લઈને જાશો, વારંવાર વહેવાયા રે. પુષ્ટિ માર્ગમાં જે જન આવ્યા વિશ્વાસે ન વળગ્યા રે. સાધન સર્વે છૂટી જાશે, સાધન સર્વે છૂટી જાશે, હરિથી રહેશે અળગારે. શ્રી વલ્લભ વિઠ્ઠલ હરિના જાણ્યા તેણે સર્વસ્વ ખોયું રે. શ્રી વલ્લભ અને વિઠ્ઠલને જેણે હરિ નથી જાણ્યા, જેણે શ્રીનાથ નથી જાણ્યા, એને તો પુષ્ટિ માર્ગમાં આવીને બધું ગુમાવી દીધું. આ ભાવ જેને દ્રઢ થયો નથી એને તો કાંઈ પામ્યું. શ્રીનાથ વિઠ્ઠલ નામ નિરૂપમ વૃંદાવન શ્રૃંગાર. આ તો વૃંદાવનનો શ્રૃંગાર સાક્ષાત ગુસાઈજી રૂપે પ્રગટ થયો. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે. શ્રી વલ્લભ અને ગુસાઈજીનું સ્વરૂપ શું છે? ગુસાઈજી અને મહાપ્રભુજીનું શ્રીઅંગ અપ્રાકૃતા ખિલા કલ્પ ભૂષિત સહજસ્મિત.
લૌકિક નથી, અપ્રાકૃત છે. અને કેવું છે? રોમ રોમમાં વલ્લભના ગુસાઈજીના વૃંદાવન વ્રજમાં થતી પ્રભુની સમસ્ત લીલાઓ આપના રોમ રોમમાં રમી રહી છે, વ્યાપી છે, વ્યાપેલી છે. આ સ્વરૂપ શ્રી ગુસાઈજી અને વલ્લભનું છે, સમસ્ત લીલાઓ. અને જે દિવસે શ્રી વલ્લભના ચરણમાં અનન્ય નિષ્ઠા પ્રગટ થશે ને, ત્યારે વલ્લભના જ શ્રીઅંગમાં શ્રી વલ્લભ વરનું કહા બડાઈ જાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન. એના રૂવાડે રૂવાડે આ સમસ્ત લીલાઓના દર્શન થશે. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજ મંડલો, સબન તે શ્રી વલ્લભ નામ બલો. એના રૂવાડે રૂવાડે આ દર્શન થશે. અને વાર્તા સાહિત્યમાં એવા અનેક પ્રસંગો આપણને મળે છે કે જેમાં ગુસાઈજી અને મહાપ્રભુજીએ આવા દર્શનો કરાવ્યા છે. જો આવા ઘણા પ્રસંગો જોવા મળશે કે જ્યાં ઠાકોરજી અને મહાપ્રભુજીએ શ્રીનાથજી રૂપે દર્શન આપ્યા હોય, પણ એવો ક્યાંય પ્રસંગ નહીં મળે કે શ્રીનાથજીએ મહાપ્રભુજી રૂપે દર્શન આપ્યા હોય. ભાવ ભક્તો એ કર્યો કે વલ્લભમાં તો એ સામર્થ્ય છે કે શ્રીજીનું રૂપ ધરી શકે, પણ શ્રીજીમાં એ સામર્થ્ય નથી કે વલ્લભનું રૂપ ધરી શકે. એટલે શ્રીજી પ્રભુ છે અને વલ્લભ મહાપ્રભુ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. એટલે મહાપ્રભુ આપણે કહીએ. આવું સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. અને આગળ ગાન કરતા ગોપાલદાસજી કહે, એક રસના કેમ કહું ગુણ પ્રકટ વિવિધ વિહાર, નિત્ય લીલા નિત્ય નૂતન શ્રીન પામે પાર તે પદ વંદુ. એક રસના કેમ કહું ગુણ પ્રકટ વિવિધ પ્રકાર, નિત્ય લીલા નિત્ય નૂતન શ્રુતિ ન પામે પાર તે પદ વંદુ. એક રસના કેમ કહું ગુણ પ્રગટ વિવિધ પ્રકાર. એક રસના છે, અનંત ગુણ ભૂષિતે. ઘણી જગ્યાએ પાઠાંતર ભેદ છે, મૂળ પાઠ આ છે ગુણ વિવિધ પ્રકાર. પ્રગટ વિવિધ પ્રકાર એક રસના છે. શેષ સહસ્ત્રમુખ નિષદિન ગાવત તો હું પાર ન પાવત. જો શ્રી મહાપ્રભુજી, યમુનાજી, ઠાકોરજી, ગુસાઈજી આ બધાના ગુણો એવા છે કે એક જીવવાથી ગાઈ શકાતા નથી. યમુનાજી માટે પણ કહ્યું અનંત ગુણ ભૂષિતે શિવ વિરંચિદે વસ્તુતે. અનંત ગુણોથી આપ શોભિત છો. 2, 4, 5, 10 હોય તો કહી પણ દઈએ, પણ જ્યાં અનંતતા હોય ત્યાં નેતિ નેતિ કહીને વિરામ લઈ લેવું પડે. અનંત ગુણ ભૂષિત શ્રી વલ્લભ ગુણ ગીને ન જાય. એમાં પણ પદમાં પણ આવ્યું. શ્રી ઠાકોરજીના પણ ગુણ એવા છે, શ્રી યમુનાજીના પણ ગુણ. અહીંયા ગોપાલદાસજી કહે એક રસના કેમ કહું ગુણ પ્રગટ વિવિધ પ્રકાર. પ્રગટ ગુણ અનેક પ્રકારના એક રસનાથી કેમ ગાઈ શકાય. પૃથુ મહારાજ એટલે તો ભાગવતજીમાં માંગ્યું ને કે મને 10,000 કાન આપો તો આપની લીલાને હું શ્રવણ કરી શકું, કારણ કે 2 કર્ણથી આપની કથામાં સંતોષ નથી આવતો. એમ ભક્તો પણ વારંવાર કહે કે સહસ્ત્ર રસના ક્યો ન દઈ વિધાતા. હજારો જીવવા કેમ ન આપી, કારણ કે ગુણ આટલા છે, અપાર છે, તો આ એક જીવાથી કેમ ગાઈ શકાશે. નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. કારણ કે આ પ્રભુની લીલા નિત્ય લીલા અને નિત્ય નૌતમ. જો નિત્ય શબ્દના 2 અર્થ થાય. નિત્ય લીલા એક અર્થ થાય ડેલી, રોજની લીલા, અને એક અર્થ થાય ઇટરનલ, શાશ્વત. આ તો નિત્ય છે, સત્ય છે, શાશ્વત છે. શાશ્વત લીલા જેને કહીએ છીએ કે આ પ્રભુની આ સર્વ લીલાઓ શાશ્વત છે.
આપણે એમ માનીએ 5000 વર્ષ પહેલા પ્રભુએ વ્રજમાં લીલા કરી, પણ 5000 વર્ષ પહેલા જ નથી, પ્રત્યેક કલ્પમાં બધી લીલાઓ થાય છે. હવે વિચાર કરો, ધ્રુવજીનું ચરિત્ર જુઓ તમે, તો ધ્રુવજીનું ચરિત્ર તો પૂર્વમાં આવે છે. ત્યાં નારદજી કહે છે કે તું મધુવનમાં જા, એ પ્રભુની લીલા વિહાર ભૂમિ છે વ્રજમંડલ. તો ધ્રુવજીનું ચરિત્ર ક્યાં અને પ્રભુનું ચરિત્ર ક્યાં? તો એમ નારદજી કેમ કહ્યું કે ત્યાં મધુવનમાં જા? કારણ કે પ્રભુની લીલાઓ તો અખંડ છે, ઇટર્નલ છે, શાશ્વત છે. તો બે પ્રકારે જોઈ શકાય. એક નિત્ય લીલા એટલે અખંડ લીલા. પ્રભુની પ્રત્યેક લીલા શાશ્વત છે. જો લીલાઓ નો ક્યારે અંત નથી હોતો. કર્મનો અંત હોય, લીલાનો અંત ન હોય. કર્મ અને લીલામાં ફરક શું? આનંદ મેળવવા માટે જે કરવામાં આવે એ કર્મ, જેનું ઇન્ટેન્શન સુખ હોય, આનંદ હોય, અને આનંદને કારણે જે થાય એ લીલા. અનાયાસેન હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સલીલા. લીલા શબ્દની વ્યાખ્યા મહાપ્રભુજી આપી. અનાયાસ, કોઈ પ્રયાસ ન હોય, હર્ષાત, જ્યાં આનંદની અભિવ્યક્તિ થતી હોય એને લીલા કહેવાય. પ્રભુની આ સર્વ લીલાઓ એમના આનંદની અભિવ્યક્તિ છે. જીવ કરે ક્રીડા કારણ કે આનંદ મેળવવા કરે છે, પ્રભુ કરે લીલા કારણ કે આનંદને કારણે કરે છે. તો ઇટર્નલ, શાશ્વત લીલા એટલે કે નિત્ય લીલાવાદ છે. બ્રહ્મસૂત્રમાં મહાપ્રભુજીએ નિત્ય લીલાવાદને સમજાવ્યો છે કે પ્રભુની કોઈ પણ લીલાઓ ટાઈમ પીરિયડમાં બંધ થઈ જતી નથી. નામ, રૂપ, ગુણ, લીલા અને ધામ, આ બધા જ વસ્તુ, આ ચારે વસ્તુ, નામ, રૂપ, લીલા, ધામ, આ શાશ્વત છે. શાશ્વત છે. આપણે એમ કહીએ કે કોઈ વ્યક્તિ હોય હાજર, તો એને નામથી બોલાવીએ તો એ સાંભળીને આવે. ભગવાન તો 5000 વર્ષ પહેલા, આટલા હજારો વર્ષ પહેલા થયા, હવે એનું નામ બોલાવવાથી ક્યાંથી આવવાનું? પણ આપણે જાણીએ છીએ કે એનું નામ શાશ્વત છે, એનું રૂપ શાશ્વત છે. ભગવાન હતા એમ ન કહેવાય, ભગવાન છે જ એમ ન કહેવાય, ભગવાન થશે એમ ન કહેવાય. ભગવાન તો છે જ, શાશ્વત છે. આપણે નહોતા ત્યારે હતા, આપણે છીએ ત્યારે છે, આપણે નહીં રહીએ ત્યારે હશે. કારણ કે સત્ય છે. સત્ય એને કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, ત્રણેય કાળથી જે પર હોય એને સત્ય કહેવાય. કે આ પ્રભુની લીલા, કેટલી બધી લીલાઓ વિશે સાંભળીએ તો પ્રભુ આમ રાસ લીલા કરે છે, હોરીલી ખેલ લીલા કરે છે, દાન લીલા કરે છે, માન લીલા કરે છે, વિવાહ ખેલની લીલા કરે છે. ક્યારે કઈ લીલા કરે છે? તો કહું આ બધી લીલાઓ તો એક સાથે ચાલતી રહે છે. કારણ કે પ્રભુ એકવાર જ્યાં જે લીલા કરે ત્યાં એ સ્થાને એ લીલા શાશ્વત રૂપે ચાલતી રહે છે. એક લીલા બંધ કરીને બીજી લીલા શરૂ નથી કરતા, પણ એક લીલા જ્યાં શરૂ કરી ત્યાં સ્થળે એ લીલા ચાલતી જ રહે છે. અને એટલે તો આપણે વ્રજયાત્રા કરીએ છીએ. આપણને થાય કે વ્રજમાં સવારે અહીંયા ગયા, અડધો કલાક પછી અહીંયા ગયા, અડધો કલાક પછી અહીંયા ગયા, તો અડધો કલાકમાં ભગવાન અહીંયાથી અહીંયા ક્યાં આવશે? એમની તો લીલા ત્યાં ચાલે છે. તો કહ્યું ના, બધે જ્યાં જે લીલા કરી હતી આજે પણ ત્યાં એ લીલાઓ ચાલી જ રહી છે. એટલે વ્રજમાં આપણે કોઈ ભૂતકાળના ચિહ્નો જોવા ઇતિહાસકાર બનીને નથી જતા, કે પેલા હિસ્ટોરિક ગોતવા માટે જતા પુરાતત્વ વિભાગ વાળા, કે અહીંયા શું હતું, ત્યારે શું કરતા હતા, એવું ભૂતકાળ ગોતવા આપણે વ્રજમાં નથી જતા. વ્રજમાં ભૂતકાળ છે જ નહીં. ત્યાં તો સદાય જ્યાં જ્યાં પ્રભુએ જે લીલા કરી છે ત્યાં એ લીલાઓ ચાલી જ રહી છે. આ છે નિત્ય લીલાવાદ. પ્રભુની લીલાઓ શાશ્વત છે, નિત્ય લીલા. અને કહ્યું નિત્ય નવતમ. તો કહું પ્રભુ એ જ લીલા કરતા રહે છે કે ના, રોજ નવી નવી લીલાઓ પ્રગટે છે, રોજ નવી લીલા છે. એટલે તો ગાઈ શકાતી નથી. પ્રત્યેક ક્ષણે નૂતન 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 લીલાઓ જાગે છે.
કારણ કે એ લીલાઓ ક્યાંથી પ્રગટે? સ્વામીજી અને ગોપીજનોના મનમાં વિવિધ પ્રકારની ભાવનાઓ, વિવિધ પ્રકારના મનોરથો જાગતા જ રહે છે. એટલે જ આપણે ત્યાં કહેવાય ને, વૈષ્ણવનું મન મનોરથ વગરનું ન હોવું જોઈએ. સતત મનમાં કોઈ ને કોઈ પ્રકારના મનોરથો રાખે. આમ કરીશું, આમ કરીશું, આમ કરીશું. વૈષ્ણવનું મન મનોરથ વગરનું ન રહેવું જોઈએ. કંઈક ને કંઈક મનોરથો, આ સમસ્ત વ્રજભક્તોના હૃદયમાં વિવિધ પ્રકારના મનોરથો ચાલતા જ રહે છે. આ છે નિત્ય લીલા, નિત્ય નવતમ. રોજ નવી લીલાઓ છે. એટલે જ જો આપણે ત્યાં સેવાક્રમમાં પણ બે વસ્તુ હોય, એક નેગભોગ હોય અને એક અધકીની સામગ્રી હોય, મનોરથની સામગ્રી. કછુક મનોરથ કે પકવાન, થાર સંજોવતી સુંદર બાન. નિત્ય લીલામાં ગાયો. નેગભોગ એને કહેવાય કે જે આપણે નક્કી કર્યું હોય કે રોજ કમથી કમ ઠાકોરજીને આટલું તો ધરીશું. પણ પછી એવું મન જડ ન થઈ જવું જોઈએ કે બસ આ જ કરવાનું. આ નેગ ખરો, પણ મનમાં મનોરથ જાગે. આજે આ આવ્યું, ઠાકોરજીના આ વિશેષ ધરું, આજે આ સામગ્રી કરું, આજે આવા શ્રૃંગાર ધરું. આ અધકીની, આ મનોરથની સામગ્રી કહેવાય. આ બંને સાથે ચાલવું જોઈએ. કારણ કે પ્રભુ થાલમાં સૌથી પહેલી એમની નજર ક્યાં જાય? આજે નવું શું છે? પ્રભુનો પહેલો હાથ ત્યાં જાય. તો નેગભોગ તો હોય, પણ કંઈક નવું નવું કરતા રહે. પ્રભુને એમાં આનંદ થાય, સુખ થાય. તો નિત્ય લીલા, નિત્ય નવતમ. રોજ નવું છે. આ નિત્ય લીલા સ્થળ જ એવું છે. ત્રણ બંધનમાં દરેક જીવ બંધાયેલો છે, પણ લીલામાં આ ત્રણ બંધન નથી. ત્યાં કાલકૃત ક્ષય નથી, કર્મકૃત પરિણામ નથી, અને સ્વભાવકૃત બંધન નથી. લૌકિકમાં ત્રણ બંધન જીવને લાગેલા છે. કાલકૃત ક્ષય હોય, જેમ જેમ ઉંમર જતી જાય એમ શરીર ગરડું થતું જાય, પહેલા જેવી સેવા ન થાય, આમ બંધન લાગે કાળનું. લીલામાં કાલકૃત ક્ષય નથી. ત્યાં 16 વર્ષના ગોપીજનો છે, તો એ 16 વર્ષના જ રહે છે. કોઈ પણ 17 વર્ષનું થતું નથી. કાળ બાધા થતો નથી. અને આપણે તો પ્રસંગમાં આવે ને, જે સેવા માટે જીવે છે એને કાળ બાધા કરતો નથી. આગળ આવશે કાલ કર્મ નવ બાંધે. જે ગુસાઈજી જેને વિચારે એને કાળનો ક્ષય ન લાગે. સેવા માટે જે જીવતો હોય એને કાળનો ક્ષય ન લાગે. તો લીલામાં કાલકૃત ક્ષય નથી. જે જેવા છે, જેનું પ્રાગટ્ય જેવું થયું છે એ એવું જ સદા રહે છે. કર્મકૃત પરિણામ નથી અને સ્વભાવકૃત બંધન નથી. ત્યાં જેને જે સેવા સોંપાઈ છે એ પ્રમાણે સેવા થાય છે. તો નિત્ય લીલા, નિત્ય નવતમ. અને કહ્યું શ્રુતિ ન પામે પાર. વેદો પણ એને પાર પામી શકતા નથી. આ સર્વથી પર છે. પ્રભુની જેના ઉપર કૃપા થઈ હોય એ જ આ લીલાના દર્શન કરી શકે, અનુભવ કરી શકે. જેના પર ગુસાઈજીની કૃપા થાય, એને પ્રગટ નેત્રોથી લીલાના દર્શન થાય. આ એવી લીલા છે. એવો પ્રસંગ આવે છે, શ્રી ગુસાઈજી દક્ષિણ પધાર્યા હતા, અને દક્ષિણ પધાર્યા ત્યાં આપ વચનામૃત ભાગવતજીના કરી રહ્યા હતા. અનેક જીવો શ્રવણ કરવા માટે બેઠા છે. દૂર એક યુવાન બેઠો છે. શ્રી ગુસાઈજી વર્ણન કરી રહ્યા છે આવનીની લીલાનું. સંધ્યાકાલ થયો છે, સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે. ગોકુલમાં વ્રજભક્તોને તાપ થયો. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. નંદ યશોદાજી તાપ કરી રહ્યા છે. લાલન સવારથી વ્રજમાં વૃંદાવનમાં પધાર્યા છે ગૌચારણ કરવા, હજી પધાર્યા નથી પાછા. અહીંયા સર્વે ગોપીઓના હૃદયમાં તાપ થયો. પ્રભુ કબ વાપસ ગોકુલ પધારોગે? ઠાકોરજી જાણી ગયા, વ્રજભક્તો મારા વિરહમાં બળી રહ્યા છે. કદંબના વૃક્ષ ઉપર ચડ્યા પ્રભુ, અધર પર વેણુ પધરાવી વેણુનો નાદ કર્યો. દૂર દૂર ચરતી ગાયો પ્રભુના એ નાદને શ્રવણ કરી ઊંચા ઊંચા કાન કરી ચોંકી ગઈ. અરે વાપસ ગોકુલ જાવે કો સમય હે ગયો. દોડતી દોડતી સર્વે ગાયો કદંબના વૃક્ષની આસપાસ ગોઠવાઈ ગઈ. અને હવે ઠાકોરજી નીચે ઉતર્યા. શ્રીદામા દાઉજી સર્વ સખાઓને લઈ હટક હટક
હટક હટક ગાયોને ચરાવતા ચરાવતા આગે ગાય પાછે ગાય ઈત ગાય ઉત ગાય અને આમ ગાયના વૃંદની સાથે ઠાકોરજી ગોકુલ પધારી રહ્યા છે. મોટી મોટી ગાયો, ઊંચી ઊંચી ગાયો, ગળામાં ઘંટડીઓ બાંધી છે. ટન 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 શોર થઈ રહ્યા છે. ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ગોરજમાં ઠાકોરજી જાણે સ્નાન કરતા કરતા ગોકુલ તરફ આવી રહ્યા છે. અને ગોકુલમાં આગળ આગળ ગાયો પ્રવેશે છે. પાછળ પાછળ ઠાકોરજી વેણુનાદ કરતા કરતા આવી રહ્યા છે. એવું સુંદર વર્ણન ગુસાઈજીએ કર્યું, જાણે સર્વની આગળ દ્રશ્ય ઊભું થઈ ગયું. કથા પૂરી થઈ એટલે યુવાન આવ્યો, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. જયરાજ, આપે જે લીલાનું વર્ણન કર્યું એ લીલા ક્યાં થાય છે? શું આજે પણ એ લીલા થાય છે? गुसाई जी કહ્યું, હા, आज भी वो लीलाएं हो रही हैं. गोकुल थी આજે પણ વૃંદાવનમાં ગાયોને ચરાવતા ચરાવતા રોજ સાંજે ઠાકોરજી ગોકુલ પધારે છે. કૃપાનાથ, શું આ લીલાના દર્શન મને થઈ શકે? હા, જા ગોકુલ, ઠાકોરજી જરૂર કૃપા કરશે. એવો ભાવ આના મનમાં આવ્યો. એવી આવનીની લીલામાં આસક્તિ એને થઈ. થયું કે મારે આ લીલાના નેત્રોથી દર્શન કરવા છે. યુવાન આવ્યો બ્રજમાં, ગોકુલના પાદરે જઈને બેસી ગયો. સવારથી બેઠો, ક્યારે પ્રભુ પધારશે? સાંજ પડી. दूर वृंदावन तरफ જોઈને ટગર ટગર જોયા કરે, કબ આएंगे પ્રભુ, કબ આएंगे? ભૂખ્યો તરસ્યો. એક દિવસ ગયો. થયું કે જ્યાં સુધી પ્રભુના દર્શન ન થાય ત્યાં સુધી અન્ન જલ ગ્રહણ નહીં કરું. એવો તાપ જાગ્યો, મારે પ્રભુની આ લીલાના દર્શન કરવા છે. બીજો દિવસ ધમધમ તો તાપ માથે, બસ આંખો ત્યાં ટકી ગઈ છે. વૃંદાવનની વાટે એ વન તરફ દ્રષ્ટિ કરીને રાહ જુએ, ક્યારે ઠાકોરજી પધારશે. બીજો દિવસ, ત્રીજો દિવસનો સૂર્યોદય. 3 દિવસથી ભૂખ્યો તરસ્યો આ યુવાન. મનમાં એક જ મનોરથ, મને ગુસાઈજી આજ્ઞા કરી છે અને ગુસાઈજીની વાણી ક્યારે નિષ્ફળ ન જાય. મને જરૂર ઠાકોરજી કૃપા કરશે. ઠાકોરજી વિચાર કરે, આ મારો ભક્ત ગુસાઈજીનો સેવક મારા દર્શનની રાહમાં બેઠો છે. વાંકા વૈષ્ણવનો નથી, તો આજ્ઞા લઈને આવ્યો. ગુસાઈજી આજ્ઞા કરી, આ દર્શન આપીશ. આપશે ઠાકોરજી. વાંક ગુસાઈજીનો નહીં, વાંક વૈષ્ણવનો નહીં, પણ જો મેં દર્શન ન આપ્યા તો મારો વાંક ચોક્કસ થઈ જશે. સાંજ પડી. જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું કથામાં, એવું જ વાતાવરણ નિર્મિત થઈ ગયું. દૂર દૂરથી વેણુનાદના સ્વર સંભળાવા લાગ્યા. યુવાન ઉભો થઈ ગયો. અરે, જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું એવી ધ્વનિ સંભળાઈ રહી છે. ગાયના ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓના રણકાર સંભળાવા લાગ્યા. મોટી મોટી જેવી ગાયોનું વર્ણન કર્યું હતું. ધોરી ઘૂમર और मजीठी, सब गुण पूरन सबे अनूठी. हरिराय जी जो आज्ञा करते, अद्भुत गाय है ठाकुर जी की. मोटी मोटी सोनाना सिंगड़ा वाली गायो ના ટોળા આવતા દેખાયા. ચકિત થઈને આ જુએ, અરે જેવું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું એવી જ ગાયો છે. ધૂળની ડમરીઓ ઉડતી દેખાય અને જ્યાં ધૂળ વિખેરાય મધ્યમાં જેવા સ્વરૂપનું વર્ણન ગુસાઈજીએ કર્યું હતું એવા જ પ્રભુ શ્રીદામા અને દાઉજીની સાથે સ્વરૂપના દર્શન થયા. રોમ રોમ પુલકિત થઈ ગયા. અને આ યુવાન ટગર ટગર જોઈ રહ્યો છે ઠાકોરજીને. ગાયો પાસેથી પસાર થઈ. ધીમે ધીમે પ્રભુ પધાર્યા અને પ્રભુની દ્રષ્ટિ આ યુવાન પર. આ ગુસાઈજીનો સેવક મારી આ લીલાના દર્શન કરવા ઈચ્છતો. નિકટ આવ્યા ઠાકોરજી અને યુવાનના મસ્તક પર હાથ ફેરવ્યો. તું ગુસાઈજીનો સેવક છું? હા પ્રભુ, ગુસાઈજીની આજ્ઞા લઈને આવ્યો છું. ઠાકોરજી કહે, જે મારા વાલા ગુસાઈજીનો સેવક હોય
એને કેવલ દર્શન ના આપું, એને તો લીલાના અનુભવ કરાવું. અને ઠાકોરજી હાથ પકડી અને સદે લીલામાં અંગીકાર કરી લીધો. નિત્ય લીલા નિત્ય નૌતમ શ્રુતિ ન પામે પાર. શ્રી ગુસાઈજીની જેના પર કૃપા થાય, અર્થ સકળ તેનો સીધો, લીલા માએ તાણીને લીધો. ગુસાઈજી એનો હાથ પકડી અને ઠાકોરજી એનો હાથ પકડી સદે લીલામાં અંગીકાર કરી લીધા. આ ગુસાઈજીની કૃપા છે. પ્રગટ નેત્રોથી લીલાના અનુભવ ગુસાઈજી કરાવે છે. અને આ જ્યારે દર્શન કર્યા, આગળ ગાન કરતા ગોપાલદાસજી કહે, सकल शास्त्र प्रमाण बोले सार माहे सार, तत्व माहे तत्व त्रिभुवन भक्तनो आधार, ते पद वंदु. सकल शास्त्र प्रमाण बोले सार माहे सार, तत्व माहे तत्व त्रिभुवन भक्तनो आधार, ते पद वंदु. દાસી કહે, કેવલ હું આ વાત નથી કરતો, સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે. આ કોઈ કેવલ ભક્તની ભાવનાના ઉદ્ગાર નથી. કારણ કે જે ભાવના શાસ્ત્ર પ્રમાણિત ન હોય તે ભાવના ઠીક ન કહેવાય. ભાવ બધો બરાબર, શ્રદ્ધા બધી બરાબર, પણ આપણી શ્રદ્ધા પણ શાસ્ત્રની મર્યાદાને ઓળંગી ન જવી જોઈએ. શાસ્ત્રની મર્યાદાઓ માં ભાવના રહેવી જોઈએ. જેમ ગંગાજલ બહુ પવિત્ર જળ છે, બધા પાન કરવા જાય, પણ એ જ ગંગાજીમાં પૂર આવે ને આખા ગામ ડૂબાડી દે, ત્યારે કોઈને આચમન કરવાનું સૂચતું નથી. ત્યારે તો બધાને એમ થાય કે કેમ આને બાંધો, કેમ આને રોકો. એમ જ શ્રદ્ધારૂપી ગંગા જ્યારે પ્રમાણ શાસ્ત્રોને ઓળંગીને શાસ્ત્ર મર્યાદાને તોડવા લાગે, ત્યારે એ શાસ્ત્રોના ઘાટમાં એને રોકવી પડે. તો કારણ કે ભગવાન પણ કહે છે ઘણી વાર, આજના સમયમાં લોકો અમને તો આવું ગમે એટલે આવું કરીએ, અમને તો આવું ફાવે એટલે આવું કરીએ. આ ભક્તની વાત નથી. જો આ ભક્ત કેવો હોય, ધર્મને અનુકૂળ ન કરે, પોતે ધર્મને અનુકૂળ થાય. ભગવદ્ ગીતામાં તો ભગવાન કહે છે, ય શાસ્ત્ર વિધિ મૃત્સૃજ્ય વર્તતે કામ કારત ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. જે શાસ્ત્ર વિધિને છોડી મનોકલ્પિત રીતે મને ભજે છે, ન સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિ. નથી એને સુખ મળતું, નથી એને પરમ ગતિ મળતી. શાસ્ત્ર વિધિ, શાસ્ત્રોને જાણો. મહાપ્રભુજી પણ સ્પષ્ટ આજ્ઞા કરે છે, શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહૈ શ્રી કૃષ્ણ સેવ્ય. શાસ્ત્રને જાણી મન વાણી કર્મથી ઠાકોરજીની સેવા કરો. અને એટલા માટે સેવા રીત, પછી કહ્યું પ્રીત વ્રજ જનકી. સૌથી પહેલા રીત કહ્યું. રીત પણ મહત્વની છે. પુષ્ટિ માર્ગની રીત પણ સાધારણ નથી. અને રીત અને પછી પ્રીત કહ્યું. અને એટલા માટે પુષ્ટિ માર્ગની રીત અનુસાર પ્રભુને લાલ લડાવો. મને આમ ગમે, મને આમ ફાવે, પણ ઠાકોરજીને એવું ગમે છે, ઠાકોરજીને ફાવે છે, એ પહેલા પ્રશ્ન આવવો જોઈએ. આપણને તો પેલા ફ્રોક જેવા સીવેલા વાઘા બહુ જોવા ગમે, પણ પહેરનારાને આનંદ આવે છે કે નહીં, એ ક્યારે વિચાર કર્યો? ઠાકોરજી કે તું પહેરીને બતાવ, પછી હું પહેરું. જો પૂજા અને સેવામાં એ જ તો ફરક છે ને. પૂજામાં બધી વિધિ, પેલું નાડા છડી મૂકીને એમ કહી દે વસ્ત્રમ ઉપવસ્ત્રમ સમર્પયામી. ઠાકોરજી કે તું નાડા છડી પહેરીને બતાવ, પછી હું પહેરીને જોઉં. તો પ્રમાણિત અહીંયા તો યથા દેહે તથા દેવે, શાસ્ત્ર અનુકૂળ શ્રદ્ધા હોવી જોઈએ. તો ગોપાલદાસજી કહે, સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે. હું કહું એમ નહીં, શાસ્ત્રો પણ મારી વાતને પ્રમાણ આપે છે. અને શાસ્ત્ર વિહિત ભક્તિ કરવી, શાસ્ત્ર નિષિદ્ધ ભક્તિ નહીં કરવી, નહીં તો એ નિષ્ફળ જાય છે. દરેકની એક પ્રકારની ઉપાસના છે, અને જે દેવને તમે ભજતા હો એ દેવ પ્રકારની એમની ઉપાસના થવી જોઈએ.
તમે જો ઠાકોરજીને સેવો છો તો મહાપ્રભુજીએ જે રીત બતાવી છે, પુષ્ટાયેલા પુરુષોત્તમ છે, પ્રભુ છે, તે પુષ્ટિ માર્ગીય રીત પ્રમાણે ઠાકોરજીને લાલ લડાવવા. આપણી ભાવના, આપણી રીત બધી એ પ્રકારની હોવી જોઈએ જે મહાપ્રભુજીએ બતાવેલી રીત છે. સેવા રીત પ્રીત વ્રજજન, એ વ્રજ ભક્તોની રીત મહાપ્રભુજીએ બતાવી છે. ગોપિકા નામ ગુરુ પ્રોક્તા, આપણે ત્યાં કહ્યું ગોપીજનોને ગુરુ માન્યા છે. આપણે ગોપીજનો આપણા ગુરુ છે અને એમણે જે રીતે શ્રદ્ધા કરી એ રીતની શ્રદ્ધા, એ પ્રકારની રીત આપણે ત્યાં આચરી. સકલ શાસ્ત્ર પ્રમાણ બોલે સાર માહે સાર, અને સારમાં આ સાર છે. તત્વમાં હે તત્વ ત્રિભુવન અને ભક્તનો આધાર. તત્વમાં તત્વ, સારમાં સાર અને ભક્તનો આધાર શું છે? તે પદ જે ગુસાઈજીના ચરણારવિંદ છે. એ વલ્લભ સાખીમાં શ્રી હરિરાયજી કહે છે, મીન રહત જલ આસરે નિકસત હી મર જાય, ત્यों श्री विठल नाथ के चरण कमल चितलाय. मीन रहत जल आसरे, ત્યાં સુધી હરિરાયજીએ કહ્યું, જેમ માછલી પાણીના આશ્રય વગર રહી શકતી નથી, એને બહાર કાઢો એટલે તડપી તડપીને મરી જાય. કહ્યું મારું મન પણ શ્રી ગુસાઈજીના ચરણારવિંદમાં મીન બની શ્રી ગુસાઈજીના ચરણરૂપી સાગરમાં એ રીતે આસક્ત બની જાય કે એનાથી દૂર થતા જ એના પ્રાણ છૂટી જાય. કપૂર ગરિયાનો આદિ પ્રસંગ આપણે ત્યાં આવે છે. એવી આસક્તિ થઈ, પ્રાણ છૂટી ગયા. પછી કરે બોલે કોઈ આવડ નથી, પછી કરે પ્રાણ છૂટી જાય. જ્યારે બીજો જન્મ એમનો થયો, બાળક રૂપે જન્મ લીધો, કઈ બોલતા નથી. મા બાપ કહે કે કંઈક બોલ. 1 વર્ષના થયા ત્યારે એટલું બોલ્યા શ્રી મહાપ્રભુજી. ખાતા નથી, બોલતા નથી, કાંઈ પીતા નથી, કઈ અભિવ્યક્ત કરતા નથી. અરે તું કાંઈક તો બોલ. 2 વર્ષના થયા એટલું બોલ્યા શ્રી ઠાકોરજી, શ્રી ગોવર્ધનનાથજી. 3 વર્ષના થયા બોલ્યા શ્રી નવનીત પ્રિયાજી. મા બાપને દુઃખ થાય કે આવું અમારે આટલા વર્ષે એક બાળક થયું, કાંઈ બોલતું નથી, કઈ ખાતું નથી, પીતું નથી. રડવા લાગ્યા મા બાપ, તું કંઈક તો તારા મનની વાત કે, તું કોણ છે? ત્યારે એટલું કહ્યું કે મને વ્રજમાં લઈ જાઓ. પૂર્વ જન્મમાં જલઘરિયા હતા, એટલી સેવા ઠાકોરજીની કરી ગુસાઈજી મહાપ્રભુની કૃપાથી. અપરાધ થયો, સેવા છૂટીને બીજો જન્મ લેવો પડ્યો. પણ એ સુધી રહી છે અને મનમાં નિર્ધાર કર્યો પ્રભુ વગર કઈ બોલવું નથી. ફરી મારો સંબંધ પ્રભુ સાથે થાય. વ્રજમાં લઈ ગયા, મને ગુસાઈજી પાસે લઈ જાઓ. અને જ્યાં ગુસાઈજીના દર્શન કર્યા, ચોધાર આંસુએ રડવા લાગ્યા. પોક મૂકી મૂકીને રડવા લાગ્યા. જે સેવાનો લાભ મને મળ્યો હતો, અપરાધ થયો ને મારી સેવા છૂટી. ગુસાઈજી ભીતર લઈને આવ્યા નિજ મંદિરમાં. બ્રહ્મ સંબંધ કરાવ્યો નવનીત પ્રિયાજીની આગળ, અને બ્રહ્મ સંબંધ કરતા જ એમનો દેહ જ ત્યાં છૂટી ગયો. લીલામાં પ્રાપ્ત થઈ ગયા. ગુસાઈજી હાથમાં જલ લીધું ને છાંટ્યું. જીવ આવ્યો, કારણ કે નિજ મંદિરમાં દેહ પડે ઠીક નહીં, પણ જ્યાં નિજ મંદિરની બહાર ગયા એવો તાપ પ્રગટ્યો અને ચોકમાં જ એમના પ્રાણ છૂટી ગયા. ત્यों श्री विठल नाथ के चरण कमल चितलाय, मीन रहत जल आसरे. જેમ એક માછલીને જલમાંથી કાઢો, એ વ્યાકુલ બની તડપી તડપી એ જલના વિયોગમાં પ્રાણ છોડી દે છે. ભક્તનો આધાર એ ગુસાઈજી અમારા માટે પણ જીવનનો આધાર આપના ચરણારવિંદ છે. અને એમ કહેતા ગોપાલદાસ આગળ ગાન કરતા હતા, સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર, ચરણ વલણે
बोधव्या हृदय भावनिक प्रकार ते पद वंदु सर्वे अंगो अंग रस भर्या लोचन चार चलन वलने बोधव्या हृदय भावनिक प्रकार ते पद बंधु सर्वे अंगो अंग रस भर्या लोचन चार। आपनो तो रोम रोम भगवद रस छलकी રહ્યો છે। રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે। આપનું તો પ્રાગટ્ય જ રસરૂપ છે, સ્વરૂપ જ રસરૂપ છે। શ્રી વલ્લભ અમૃત રસ રવયો, શ્રી વલ્લભ મુખ માધુરી, તાહી પિયો વિઠ્ઠલેશ અતિ અઘાય। આપનું તો સ્વરૂપ રસરૂપ છે। સર્વે અંગો અંગ રસ ભર્યા, રસ ભર્યા લોચન ચાર। અનેક અર્થો કર્યા। લોચન ચાર કયા કે યુગલ સ્વરૂપના દર્શન ગુસાઈજીની અંદર થયા। ઠાકોરજી અને સ્વામીજી બંને રૂપ દર્શન થયા, એટલે બંનેના નેત્રોના દર્શન થયા, એટલે કહ્યું રસ ભર્યા લોચન ચાર। અચ્છા, એક અર્થ એમ કર્યો, હે ગુસાઈજી આપના બે નેત્રો, અને નેત્રોથી કૃપારસનું દાન કર્યું, અને કૃપારસ મારી ભીતર જતા ભાવરસ મારી આંખોમાં આવ્યો, એને રસ ભર્યા લોચન ચાર। કારણ કે કૃપાનો રસ બે નેત્રોમાં આપની ભીતર છે, અને ભાવનો રસ મારી બે નેત્રોમાં છે, આમ રસ ભર્યા લોચન ચાર। યા ગુસાઈજીના નેત્રોમાં રસ ચાર લોચનમાં દેખાયા, ચાર પ્રકારના રસ દેખાયા। કારણ કે પ્રભુના નેત્રોમાં અનેક પ્રકારના રસ બિરાજે છે। કેમ કે ચાર રંગ છે નેત્રોમાં, કીકીઓ કાળી હોય, ખૂણામાં લાલાશ હોય, આંખો પીતતા થોડી હોય ને શ્વેત આંખો હોય, આમ ચાર રંગ નેત્રોમાં હોય પ્રભુના, ગુસાઈજીના। તો આ ચાર અમૃત ગુસાઈજીના નેત્રોમાં બિરાજે છે એમ કહ્યું। કોટી ચાંચલ્યામૃત, મંદ હાસ્યામૃત, લાવણ્યામૃત અને આરુણ્યામૃત, આ ચાર અમૃત ગુસાઈજીના નેત્રોમાં બિરાજે છે, એટલે કે હું રસ ભર્યા લોચન ચાર। આ ચાર પ્રકારના ભાવ, ચાર પ્રકારના રસ આપના ભીતર બિરાજે છે। આપણે ત્યાં ચાર યુથ છે ને, અને જેમ હોરી ખેલમાં ચાર રંગ વપરાય ને, ચોવા, ચંદન, અબીર અને ગુલાલ, આ જ ચાર રંગ છે। ચોવા કાળો હોય યમુનાજીના ભાવથી, ચંદન પીળું હોય સ્વામીજીના ભાવથી, લાલ ગુલાલ હોય લલિતાજીના ભાવથી, અબીર શ્વેત હોય ચંદ્રાવલીજીના ભાવથી। આ જ ચાર રંગ જે પ્રભુના નેત્રોમાં છે, એ જ ચાર રંગ ગુંજામાળામાં છે, એ જ ચાર રંગ હોલી ખેલમાં પણ છે। એમ આ ચાર નો ભાવ આપણે ત્યાં છે। ચાર ભાવની સામગ્રી, ચાર ભાવના ભક્તો, કારણ 252 અને 84 વૈષ્ણવ, ચારે ભાવ આવી ગયા। 84 વૈષ્ણવ જે છે ગુસાઈ મહાપ્રભુજીના સેવક, એ 84 નિર્ગુણ ભક્તો છે, અને 252 84 તામસ, 84 રાજસ અને 84 સાત્વિક, આમ 84 ગુણ્યા 3 તો કેટલા થાય? 252। તો આમ તામસ, રાજસ, સાત્વિક અને નિર્ગુણ, આ રસ ભર્યા લોચાર, ચાર ભાવ છે। અને એ ચારેય ભક્તો આપના નેત્રોમાં રસ રૂપે, આ ભાવ રૂપે આપને નેત્રોમાં બિરાજે છે, અને દ્રષ્ટિ દ્વારા આ ભાવનું દાન કરો છો। નેત્રોની આપણે ત્યાં બહુ મહત્તા છે। જો પુષ્ટિ માર્ગમાં હાથથી જલ્દી આશીર્વાદ નથી આપતા, એક પ્રકાર છે આથી આશીર્વાદ, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માત, હાથી કૃપા છે, પણ પ્રાય આપણે ત્યાં દ્રષ્ટિ દ્વારા કૃપા છે। જેમ ગુરુજનો પાસે આપણે જઈએ તો આપણે ત્યાં આમ હાથ નથી મુકાય। ઘણા લોકો જે સારા આશીર્વાદ આપજો, તો આશીર્વાદ ખરાબ હોય? આશીર્વાદ તો સારા જ હોય, ખરાબ હોય ને શ્રાપ કહેવાય, આશીર્વાદ ન કહેવાય। આશીર્વાદ તો સારા જ હોય, પણ
હાથી આપે ઠીક છે, આપણે ત્યાં પણ ક્રમ છે, પણ નેત્રો દ્વારા કૃપા કટાક્ષ નિહારો શ્રી વલ્લભ, કૃપા કટાક્ષ નિહારો. આપણી સામે દ્રષ્ટિ કરે અને દ્રષ્ટિ માત્રથી આપણે ત્યાં આશીર્વાદ છે. જો દીક્ષામાં પણ અનેક પ્રકારની દીક્ષા શાસ્ત્રોએ કહી છે. મંત્ર દીક્ષા, સ્પર્શ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા, ધ્યાન દીક્ષા. દીક્ષામાં અનેક પ્રકાર છે. એમ દ્રષ્ટિ દીક્ષા પણ એક પ્રકાર છે. કેવલ નેત્રોથી દ્રષ્ટિ થાય અને એની ભીતર ભાવ ઉદ્ઘાટિત થઈ જાય. એ પણ શાસ્ત્રોમાં એક પ્રકાર કયો છે કે જેમ અમુક માછલીઓ એવી હોય છે, યા જે પાણીમાં રહેતા કાચબા હોય છે, એનો પણ એક પ્રકાર એવો કયો છે કે એ કિનારે ઈંડા આપે, હોય પાણીમાં, પણ પાણીમાં એને જોતા રહે, એને જોતા જોતા એ ઈંડાને સેવી દે. એવો એક પ્રકાર દ્રષ્ટિ દીક્ષાનો કયો છે. એમ દ્રષ્ટિ માત્રથી, જેમ ગુસાઈજીએ ચિત્સ્વામી પર શું કર્યું? છલવા માટે આવ્યા, ખોટો નારિયેળ, ખોટો રૂપિયો લઈ ગુસાઈજીએ કેવલ કૃપા દ્રષ્ટિ એના પર કરી અને ચિત્સ્વામી છીતું ચોબે ચિત્સ્વામી બની ગયા. ભાવ ઉદ્ઘાટિત થઈ ગયો. ભાઈ અબ ગિરધર સો પહેચાન, કપટ રૂપ ધર છલવે આયો, પુરુષોત્તમ નહીં જાન. દ્રષ્ટિ માત્રથી કૃપા. એવી તો અનેક પ્રસંગો આપણે ત્યાં છે. 84-52 જુઓ, કેવલ દ્રષ્ટિ કરી હોય અને કૃપા થઈ જાય. દ્રષ્ટિ માત્રથી કૃપા આપણે ત્યાં કહી. તો અહીંયા કહ્યું સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર, ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. અને કહ્યું ચલણ વલણે એટલે અનેક અનેક પ્રકારે સ્વયં ગુસાઈજીએ પોતે એવી અનેક પ્રકારની લીલાઓ કરી, ભાંતિ ભાંતિની લીલાઓ કરી અને બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. અને ભક્તોમાં ગુસાઈજી અનેક પ્રકારની લીલાઓ કરી ભક્તોના હૃદયમાં ભાવનું દાન કર્યું. વિવિધ પ્રકારની લીલાઓ કરી. કોઈને ભગવદ રૂપ બતાવ્યું, કોઈને પોતાનું સામર્થ્ય બતાવ્યું, કોઈને કરુણા બતાવી, કોઈને વચનામૃત દ્વારા આકર્ષિત કર્યા, અને એમ જુદી જુદી પ્રકારની લીલાઓ કરી અને ગુસાઈજીએ ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર, અને અનેક પ્રકારના ભાવ દાન કર્યા. કારણ કે આપનું તો સ્વરૂપ જ રસરૂપ છે, અને રસનો સ્વભાવ હોય જે પાત્રમાં લો એ પાત્ર જેવું લાગવા માંડે. એમ તામસ ભક્ત હોય, રાજસ ભક્ત હોય, સાત્વિક ભક્ત હોય, એના ભાવનું પાત્ર જેવું હોય, ગુસાઈજી એવા થઈ અને એમના પર કૃપા કરી છે. 10મા સ્કંદના સુબોધનીજીમાં મહાપ્રભુજી સમજાવે છે કે ઠાકોરજી 10મા સ્કંદમાં ભક્તોનો નિરોધ કરવા માટે લીલા કરી રહ્યા છે, ભક્તનું મન પોતાનામાં લગાડવા માટે. તો મન લગાડવું છે તો આવી તામસ લીલા, રાજસ લીલા, સાત્વિક લીલા, આવી જુદી જુદી લીલાઓ શા માટે કરે છે? તો મહાપ્રભુજી સમજાવે સ્વભાવ સન્નથા ભાવો નવૈ શક્ય કથમ ચન અતસ ત્રિવિધ જીવેશુ ત્રિવિધા ભગવત કૃતિ. મહાપ્રભુજીએ કહ્યું કે જીવ પોતાનો સ્વભાવ બદલી શકતો નથી, અને ભગવાનને નિરોધ કરવો છે પોતાનામાં, તો જીવ ન બદલી શકે તો ભગવાન જીવ પ્રમાણેની લીલા કરે છે, જીવના સ્વભાવ પ્રમાણે લીલા કરે. ઠાકોરજી તામસ લીલા કરે તો તામસ ભક્તોને એમ થાય આ તો અમારા જેવો ભગવાન છે, એટલે એનું મન એમાં લાગી જાય. પ્રભુ રાજસ લીલા કરે એટલે રાજસ ભક્તોને એમ થાય કે આ તો અમારો ઠાકોરજી છે. સાત્વિક લીલા કરે તો સાત્વિક ભક્તો આ તો અમારો ઠાકોરજી છે. એમ મન એમાં જાય, આત્મીય ભાવ પ્રગટે અને નિરોધ થાય. તો એમ જ તામસ, રાજસ, સાત્વિક ત્રણેય પ્રકારના ભક્તોનો ગુસાઈજીએ સ્વીકાર કરવો છે, એટલે વિવિધ પ્રકારની લીલા કરી એ જીવને સ્વીકારે છે. પોતે રસરૂપ છે એટલે ભક્તના પાત્ર રૂપી રસ, હેલી રસમય. ગુસાઈજીનું પદ છે ને, હેલી રસમય શ્રી વલ્લભ સુત પ્રગટ ભયે આજ શ્રી વલ્લભ સુત પ્રકટ ભયાજ હે રસમય શ્રી વલ્લભ સુત. રોમ રોમ રસ
छलके श्री वल्लभ, रोम रोम रस छलके, जो है या रस के अधिकारी, ભરત સમારે હલકે. જે અધિકારી છે એ જ આ રસને પાન કરી શકે. અંગ અંગ દ્યુતિ તરંગ મધુરાવલી કેલી પ્રસંગ દ્રગ વિશાલ બ્રહ્મભાલ કમનીય સાજ રસમય શ્રી વલ્લભ સુત. હેલી રસમય શ્રી વલ્લભ સુત. આ તો રસરૂપ છે. અને એટલે જ ગોપાલદાસજીએ કહ્યું, સર્વે અંગો અંગ રસ ભર્યા લોચન ચાર, ચલણ વલણે બોધવ્યા હૃદય ભાવ અનેક પ્રકાર. અને એમ કહેતા ગોપાલદાસજી આગળ ગા. મુખ સુગંધે મોહાલી સકળ તે આવી કરે રે ઝંકાર, સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર તે પદવંદુ. મુખ સુગંધે મોહાલી સકળ તે આવી કરે રે ગુંજાર, સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર તે પદવંદુ. શ્રી ગુસાઈજીના મુખમાંથી નિશ્રિત થતા વચનામૃત, મુખ સુગંધે મોહયા અલી સકલ આવી કરે રે ગુંજા. અહીંયા અલી એટલે ભ્રમર, ભ્રમર એટલે ભક્તો. મુખ સુગંધે મોયા, શ્રી ગુસાઈજીના એ સુંદર રસાત્મક વચનામૃતો, અને એ વચનામૃતો માટે સદાય લાલાયિત રહેતા આ ભક્ત રૂપી ભ્રમરો. અને એ ભ્રમરો જ્યાં ગુસાઈજી વચનામૃત કરવા બિરાજે એના પહેલા તો ગુંજાર કરતા કરતા આવી જાય. કારણ કે મધુપને, ભ્રમરને એ ફૂલ પાસેથી રસ ન મળે, એ રસ જ ગોતતો હોય છે. એમ ભક્તો શ્રી ગુસાઈજીના વચનામૃત માટે સદાય લાલાયિત રહેતા હોય છે. અલી ખાન પઠાણ, તાજ આદિ અનેક પ્રસંગોમાં તમે જુઓ, ગુસાઈજી જ્યારે વચનામૃત કરવા બિરાજે ત્યાં કહ્યું કે જ્યાં સુધી અલી ખાન અને એની દીકરી ના આવે ત્યાં સુધી વચનામૃત શરૂ ન થાય. બધા અંદર અંદર વાતો કરવા લાગે કે ગુસાઈજી આવો પક્ષપાત કેમ કરે છે. ગુસાઈજી ના કર્ણમાં શબ્દો પડ્યા કે લોકોને સંશય થયો છે. વચનામૃત શરૂ થવાનું હતું ને બધા આવીને બેસી ગયા. અલી ખાન પઠાણ, એમની દીકરી બધા આવી ગયા. ત્યારે ગુસાઈજી વચનામૃત શરૂ કર્યા અને પૂછ્યું, બતાવો કાલે સત્સંગ ક્યાં છોડ્યો હતો? બધા એકબીજાનું મોઢું જોવા લાગ્યા. અરે ક્યાં પૂરો કર્યો, ક્યાં પૂરો કર્યો, કોઈને યાદ ના આવે. એકબીજાની સામે જુએ. ત્યારે ગુસાઈજીએ અલી ખાન પઠાણની દીકરીને કહ્યું, તમે બોલો. ત્યારે દીકરીએ કહ્યું, જયરાજ કાલનો કહું કે પહેલા દિવસથી કહી દઉં જ્યારથી આપણે સત્સંગ શરૂ કર્યો હતો. ત્યારે બધાને સમજાઈ ગયું કે ગુસાઈજી કેમ આની રાહ જુએ છે. પણ ભક્તો સદાય લાલાહિત રહે. ગુસાઈજીના મુખે જ્યારે વચનામૃત શ્રવણ કર્યા, યુગલ ગીત પર એવું સુંદર વચનામૃત ગુસાઈજીએ કર્યું, બહુ અવેર થઈ ગઈ. અને જ્યારે ગોવિંદ સ્વામી ને ગોકુલનાથજી મળ્યા, કહ્યું કે આજે કયો પ્રસંગ નીકળ્યો? કહ્યું કે આજે તો અદ્ભુત વચનામૃત, અદ્ભુત રસ વસાવ્યો ગુસાઈજી. કહ્યું કે જ્યારે પોતાની કથા પોતે કરવા બેઠા હોય તો પ્રભુ બાકી શું રાખવાનું. એવું આપનું વચનામૃત. મુખ સુગંધે મોયા અલી સકલ આવી કરે તે ગુંજાર, સરસ વચન ઉચ્ચારમાં સંશયનો પરિહાર. અને સરસ સરળ વાણી દ્વારા સંશયનો પરિહાર. ભક્તોને પ્રશ્નો પૂછવા ન મળે. ગુસાઈજી વચનામૃત કરતા હોય ને આવીને બેસે ને
આપમેળે એના મનમાં સમાધાનો મળવા લાગે. એવી ગુસાઈજીની વાણી છે. સરસ વચન ઉચ્ચાર માત્ર. ગુસાઈજીના મુખમાંથી ક્યારે કઠોર શબ્દો નીકળતા નથી. મૃદુતા છે આપની વાણીમાં, સરસતા છે આપની વાણીમાં, અને સ્વરૂપાત્મક છે આપની વાણી. જે વાણી ગુસાઈજી બોલ્યા એ સ્વરૂપાત્મક થઈ જાય. જેમ પેલા દક્ષિણ પૂર્વમાં મેં પ્રસંગ કહ્યો, એ યુવાનને જે કથા કહી એ જ કથા પ્રગટ થઈ ગઈ સામે. એવી વાણી ગુસાઈજીની છે. અનેક અનેક પ્રસંગોમાં આપણને જોવા મળે. જ્યારે જ્યારે ગુસાઈજી વાણી કહી એ સાકાર રૂપે પ્રગટ થઈ. કહ્યું કે ગુસાઈજીની વાણી કેવી છે? સંશયનો પરિહાર, સર્વ સંશય. ગુરુની વાણી, ગુરુ એની શબ્દોમાં જીવતો હોય છે. ગુરુની નિકટતા, ગુરુનું સાનિધ્ય એટલે કેવલ એની નજીક બેઠા રહેવું નથી, એની આજ્ઞામાં રહેવું એ જ એનું સાનિધ્ય છે. સંશયનો પરિહાર, સર્વ સંશયોને હરી લે. સમગ્ર ભગવદ્ ગીતા સંભળાવી ભગવાને. છેલ્લે શું કહ્યું? નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીષ્યે વચનમ તવ. અર્જુને છેલ્લે એ જ કહ્યું, મારો સંશય ગયો. અને સંશય ઉત્તરથી ન જાય, સંશય તો શ્રદ્ધાથી જાય. શ્રદ્ધા જ નિસંશય બનાવી શકે. બાકી જવાબ આપો તો દરેક જવાબમાં એક બીજો પ્રશ્ન છુપાયેલો છે. પણ એ કહ્યું એમાં જો વચન પર શ્રદ્ધા હોય. ગુસાઈજીની વાણી સ્વરૂપાત્મક. એટલે પ્રસંગમાં આવે ને કે પેલો ભોળો વૈષ્ણવ ગુસાઈજી પાસે આવે, પૂછવા આવ્યો મારા ઠાકોરજીનું નામ શું? અને પૂછતા પૂછતા છે ગુસાઈજીની ગાદી પર ચડી ગયો. જ્યારે મારા ઠાકોરજીનું નામ કોને નામ કો એમ કહેતા કહેતા છેક ઉપર ચડી ગયો. એટલે ગુસાઈજીએ કહ્યું પરે પરે. પરેનો અર્થ દૂર જા, થોડો દૂર રહે. અને એને થયું મારા ગુરુદેવ મારા ઠાકોરજીનું નામ આપી દીધું. મારા પ્રભુનું નામ તો પરે છે. અને હવે ભેટિયા હતા, રોજ ઠાકોર ભેટ લેવા નીકળે અને કુવાની પાર પર જયારે પ્રસાદી પાતલ મળે ગોવર્ધનનાથજીની, એટલે હવે પાતલ કરે. પાતલ મળી એટલે એની બે પાતલ બનાવી. કુવાની પાર પર એક બીજી પાતલ કરી, એક પોતાની સામે રાખી અને કહ્યું પરે તું પહેલા આવ, તું પહેલા આરોગ, તું ભોગ લગાવ, પછી હું પ્રસાદી લઈશ. અને તું નહીં લે ને તું હું ભોજન નહીં કરું, ભૂખ્યો તરસ્યો રહીશ. ઠાકોરજી વિચાર કરે અરે આ તો ગાદી પર ચડ્યો, ગુસાઈજીએ ખાલી કીધું પરે અને આણે તો મનમાં નાખી દીધું મારા ઠાકોરજીનું નામ પરે, તો વાંક ગુસાઈજીનો નહીં, વૈષ્ણવનો નહીં, પણ આ નામે હું ન ગયો તો મારો વાંક ચોક્કસ. અને ઇતિહાસ એમ કહે છે પરે નામથી, જેનો અર્થ થાય દૂર જા, એ નામથી ઠાકોરજી નજીક આવી ગયા. કારણ ગુસાઈજીના મુખમાંથી શબ્દો નીકળ્યા હતા. અને એ શબ્દો પર એવી શ્રદ્ધા વૈષ્ણવને હતી કે ગુસાઈજીના મુખમાંથી નીકળેલા શબ્દો ક્યારે નિષ્ફળ ન જાય. અને એ સ્વરૂપાત્મક શબ્દોથી પ્રભુ નિકટ આવી ગયા. અરે એકવાર એક વૈષ્ણવ મને ઠાકોરજી પધરાવી દો એમ કહેતો કહેતો પાછળ પાછળ જતો હતો ગુસાઈજી, અને ગુસાઈજીના પગમાં પથ્થરની ઠોકર વાગી અને પથ્થર ગબડતો ગબડતો વૈષ્ણવ પાસે જતો રહ્યો. અને એને તો મન તો ગુસાઈજી ઠાકોરજી પધરાવી દીધા અને પથ્થરની સેવા કરવા લાગ્યો. ઇતિહાસ એમ કહે છે કે ગુસાઈજી પરની શ્રદ્ધાએ એ પથ્થરમાં પણ ઠાકોરજીને પ્રગટ કરી દીધા. એવા ગુસાઈજી પ્રભુ ચરણ છે. તો વિચાર કરો, જે પથ્થરમાં પણ ઠાકોરજી પ્રગટાવે એવા સમર્થ ગુસાઈજી છે, તો એ જ ગુસાઈજી પુષ્ટાવીને જ્યારે ઘરે ઘરે ઠાકોરજી તમને પધરાવી દીધા, તો એમાં ઠાકોરજી નહીં હોય? અરે પ્રગટ સ્વરૂપ એમાં છે. અરે ભક્તની શ્રદ્ધા થાંભલામાં પણ ભગવાનને પ્રગટ કરી દેતી હોય, તો ઠાકોરજીના સ્વરૂપમાં ઠાકોરજી પ્રગટ ન થાય એમાં કોઈ સંશય જ નથી. નિશ્ચિત પ્રભુ એમાં બિરાજે છે, ક્યારે પણ એમાં સંશય નહીં કરો. મહાપ્રભુજીએ પુષ્ટાવેલા છે એટલે નિશ્ચિત એમાં ઠાકોરજી બિરાજે છે. તો સરસ વચન ઉચ્ચાર માત્રે સંશયનો પરિહાર. સર્વ સંશયો ભક્તોના દૂર કરી, સર્વ શંકાઓ દૂર થઈ જાય, મનમાં કોઈ પ્રકારની સંશય ન રહે. અને એમ કહેતા ગોપાલદાસ આગળ ગાન કરે, નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર, ભુજદંડ પર સે ભય હર્યા એવા
एवा नाथ अमित उदार ते पद वंदो। नाम व्याजे प्रगट कीधो मुक्ति शत्रुकार भुजदंड पर से भय हर्या एवा नाथ अमित उदार ते पद बंधु। नाम व्याजे प्रगट कीधो मुक्ति शत्रुकार। નામ વ્યાજે અષ્ટાક્ષર અને પંચાક્ષરના નામ જીવોને આપ્યા અને શું પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર, મુક્તિનો શત્રુ એવો સ્વરૂપાનંદ શ્રી ગુસાઈજીએ ભક્તોને આપ્યો છે. ભક્તોને મુક્તિ નથી જોઈતી, કારણ કે મુક્તિથી તો વૈષ્ણવ ડરે છે. કારણ કે મુક્તિ થવું એટલે તો પેંડો બની જવું. પેંડા થઈ જવામાં આનંદ નથી, પેંડો ચાખવામાં આનંદ છે. ભગવાનમાં ભળી જવામાં આનંદ નથી, ભગવત સેવામાં આનંદ છે. નામ વ્યાજે અષ્ટાક્ષર અને પંચાક્ષરના નામ આપ્યા. અષ્ટાક્ષર આપી 7 પ્રકારની ભક્તિ સિદ્ધ કરી, પંચાક્ષર આપી બીજી 2 પ્રકારની પ્રેમ લક્ષણાદી ભક્તિ સિદ્ધ કરી, સ્વરૂપાનંદનો આનંદ આપ્યો. અને એ આનંદ આપી મુક્તિ શત્રુકાર, મુક્તિનો શત્રુ પ્રગટ કર્યો સ્વરૂપાનંદ. કારણ કે ભગવાન છે ને, એનો સ્વભાવ કેવો છે, ભક્તિ મુક્તિ આપવામાં ભગવાન બહુ ઉદાર છે, છૂટથી આપે. કારણ કે મુક્તિ આપે ને એટલે ભગવાન છૂટી જાય. ભક્તે છૂટે ને ભગવાન ભક્તથી છૂટે, એનું નામ મુક્તિ. ચલ તુંય છૂટ્યો ને હુંય તારાથી છૂટ્યો. પણ આ ભજનાનંદ, અને ભજનાનંદ આપે, ભક્તિ આપે તો ભગવાને બંધાયેલા રહેવું પડે. શ્યામ લગ્યો સંગ ડોલે રીમાઈ, શ્યામ લગ્યો સંગ ડોલે, જીત જાઉં તાડો હી આવે, બિના બુલાયો બોલે. ભક્ત વિરહ કાતર કરુણામય ડોલત પાછે લાગે. ભક્તના વિરહને કારણે એ કરુણામય ભક્ત એની પાછળ ડોલે છે, એની પાછળ ભાગે છે. આમ મુક્તિનો શત્રુકાર પ્રગટ કર્યો. અહીંયા તો પ્રેમની ઈચ્છા છે, ભાવની ઈચ્છા. આપણા દયારામભાઈ પ્રસિદ્ધ ધોળ છે ને, એમ પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થયા છું રે. પાઓ પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થયા છું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવયા છું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવયા છું રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થઈ આચું રે. મુક્તિ માર્ગીને આપજો જ્ઞાન રે, હું તો નવરા છું. રીજે રાબડી થકી ગરીબ લોક રે ભોગીને ન ભાવે રે. રીજે રાબડી થકી ગરીબ લોક રે ભોગીને ન ભાવે રે. અમે રાજના ખાસા ખવાસ રે મુક્તિ મન નાવે. અરે રાબડી થી તો ગરીબ લોકો રાજી થાય. સૂર ખવૈયા ઘી કો, અમે તો ઘી ખાનારા, અમે તો ભજનાનંદના આનંદ ખા લેનારા. અમને મુક્તિ જેવી રાબડી ન ગમે, અમને તો સ્વરૂપાનંદ જેવા લાડવાઓ ગમે. તો રીજે રાબડી થકી ગરીબ લોક રે ભોગીને ન ભાવે રે. અમે તો આનંદ પાનારા, અમે તો સ્વરૂપાનંદના સુખ લેનારા. આપ સ્વામી સદા હું દાસ રે એના તો નિભાવો રે. આપ સ્વામી સદા હું દાસ રે એના તો નિભાવો રે. રૂચે આપને કરો એવી દેવ રે, અન્ય રખે ભાવો રે. પાવો પ્રેમ રસ પ્રાણ જીવન રે દીન થયા છું રે. હે પ્રાણ જીવન,
અમને તો પ્રેમ રસને પાવો. અમારે મુક્તિ નથી જોઈતી, અમારે ભાગવું નથી, કારણ કે આ સંસારમાં જે લાભ મળે છે ને એ તો ગોલોકધામમાં નથી મળવા. મહાપ્રભુજીએ ઘરે ઘરે જે આનંદ આપ્યો છે, પ્રેમ રસના દાન આપ્યા છે, એ ત્યાં ક્યાં મળવાનો? આપને ભળી જવામાં આનંદ નથી, આપના રસપાન કરવામાં આનંદ છે. અને આમ ગોપાલદાસજીએ કહ્યું, નામ વ્યાજે પ્રગટ કીધો મુક્તિ શત્રુકાર, ભુજદંડ પરસે ભય હર્યા. એવા નાથ અમિત ઉદાર. ગુસાઈજી કેવા છે? ભુજદંડ પરસે ભય હર્યા. જેના મસ્તક ઉપર ગુસાઈજી શ્રી હસ્ત પધરાવે, સર્વ ભયોમાંથી મુક્ત કરી. માથે હાથ મૂકી ગુરુ બે લાભ આપે છે. એક ભય હરે છે અને ભાવ આપે છે. માથે હાથ મૂકે એટલે એવો ભાવ ભક્તો કરે, કારણ ગુરુએ જેટલી માળાઓ ફેરવી હોય એ ભગવદ નામનું પુણ્ય એના હાથોમાં હોય, અને પોતે સંચિત કરેલું ભગવદ નામનું એ પુણ્ય શિષ્યને હાથ મૂકી અને સગળું પુણ્ય એના ભાગ્યમાં સુખ રૂપે લખી દે છે. આ એની કૃપા, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. માંગીને મળે તો આશ્વાસન, હૃદયથી નીકળે એ આશીર્વાદ કહેવાય. આ માથે હાથ મૂકો ને, આમ ઘણા કે તો આવું માંગવાથી ના થાય. આશીર્વાદ તો પ્રગટે, એની માંગણી ન હોય, એ તો પામવાના હોય, માંગવાના ન હોય, પામવાના હોય. આપણને દરેક વસ્તુ માંગવાની આદત છે. મહાપ્રભુજી કહે, માંગવાની આદત છોડ અને પામવાની આદત પાળ. પામો, માંગો નહીં. માંગવાથી નાના થઈ જાઓ છો અને પામવાથી ભગવાન મોટો કરે છે. અધિકારી બનો, યોગ્ય બનો, એવી સેવા કરો કે પ્રભુને વલ્લભના મુખમાંથી આશીર્વાદ નીકળે. સેવા દ્વારા પમાય અને અધિકાર કરીને મંગાય. સેવા કરતા કરતા તમે જુઓ, 252-84 વૈષ્ણવની વાર્તામાં જુઓ, વૈષ્ણવે જ્યાં જ્યાં માંગ્યા ત્યાં ત્યાં બંધાયા છે. જો કુમનદાસ અને જ્યારે શરણે આવ્યા અને કુમનદાસજીને એમના પત્ની જ્યારે મહાપ્રભુજીની શરણે આવ્યા, બ્રહ્મ સંબંધ લીધું, ત્યારે માંગવાનું કહ્યું. કુમનદાસજી તો ભક્તિ માંગી. પત્નીએ કહ્યું, અમારે કોઈ બાળક નથી, બાળક થઈ જાય. મહાપ્રભુજી, એક નહીં 7 બાળક થશે, જાઓ. અને જ્યારે કુમનદાસજીને પછી પૂછ્યું કે તમારે કેટલા દીકરા, તો કે મારે 1.5 દીકરા છે. અમે સાંભળ્યું 7 છે. કે ના, 5 તો ભક્તિ કરતા જ નથી, ભગવાનમાં ભાવ જ નથી, એમને તો હું પુત્ર જ નથી માનતો. કૃષ્ણદાસ છે જે ગાયોની સેવા કરે, 1/2 દીકરો. ચતુર્બુદ્ધદાસ સેવા અને સત્સંગ બંને કરે, એ પૂરો દીકરો છે. દામોદાસ સંભલવાળાની વાર્તામાં જુઓ, માંગ્યું, કયું પુત્ર થશે, પણ છતાંય બીજે પૂછવા ગયા. મહાપ્રભુજીએ કહ્યું, ભરોસો નથી, થશે ખરો દીકરો, પણ બહિર્મુખ થશે. માંગ્યું જ્યાં જ્યાં છે, અને માંગવાનું કહ્યું ને તો વૈષ્ણવે તો પ્રભુનું સુખ માંગ્યું છે. નારાયણદાસ બ્રહ્મચારી, ચંદ્રમાજી ખૂબ પ્રસન્ન થયા, કંઈક માંગ. તો કહ્યું, જયરાજ, હવે દેહ અશક્ત થયો છે, આપને સુખ નહીં આપી શકું, આપ ગુસાઈજીને ત્યાં પધારી જાઓ. પ્રભુનું સુખ માંગ્યું. પેલા મહાવનની ક્ષત્રાણીનો પ્રસંગ આવે ને, શ્રીનાથજી પ્રસન્ન થયા ને માંગવાનું કહ્યું, કંઈક માંગ. તો કહ્યું કે મેં સાંભળ્યું છે અહીંયા ગિરિરાજ ઉપર વાંદરાઓ બહુ છે, નાના નાના બાળકોને ઉપાડી જાય છે, એવી કૃપા કરો કે મારા લાલનને કોઈ વાંદરું ઉપાડી ન જાય. શ્રીનાથજી કહે, તો મારી પાસે મારું જ સુખ માંગ્યું. જ્યારે જ્યારે માંગવાનું કહ્યું ત્યારે પ્રભુનું સુખ માંગ્યું. પામવાની કોશિશ કરો, માંગવાની વૃત્તિ ન રાખો. જો પ્રભુ તો રાજાઓના રાજા છે, મહારાજ છે ને, અને કોઈ ભિખારીને મહેલમાં જવા દે? કોઈ પ્રવેશવા દે? માંગવા વાળાને કોઈ પ્રવેશવા ન દે, પણ બીજો રાજા આવ્યો હોય તો બધા વ્યવસ્થા ગોઠવી આપે. ઠાકોરજીના દરબારમાં જાઓ ત્યારે માંગવા વાળા બનીને ન જતા, રાજા બનીને જજો તો બધા લોકો વ્યવસ્થા કરી આપશે. રાજા સામેથી સત્કાર કરવા આવે બીજા રાજાને. મેં અગર માંગુ તુજસે તું ન દેના કુછ મુझको,
वरना आशिक नहीं मजदूर कहलाऊंगा मैं. એક વસ્તુ યાદ રાખજો, પ્રભુની સામે, પ્રભુ આગળ ક્યારેક પણ પોતાના કરેલું ભજન, પોતાના કરેલા પાઠ, પોતાના કરેલા સત્કર્મો અને પોતાની કરેલી સેવા ઠાકોરજીને ગણાવવી નહીં. આ અપરાધ છે. જે દિવસે ગણાવી એ દિવસે તમારું પુણ્ય ગયું. ભગવાન તો અગ્નિરૂપ છે ને, અને અગ્નિમાં જે નાખો ને બળી જાય. ક્યારે પણ આટલી આટલી માળા પ્રભુ કરીએ તોય તું આમ કરે છે. પ્રભુએ તને કીધું તું કર? મેં તને કહ્યું તું કર? પોતાની કરેલી માળા ગણાવતા નહીં, પોતાના કરેલા પાઠ ગણાવતા નહીં, પોતાના કરેલા સત્કર્મો પ્રભુ આગળ ગણાવતા નહીં. આ ભક્તની વૃત્તિ નથી, આ ભક્તનું કામ નથી. સાવધાન રહેવું. સમાપ્ત થઈ જશે ક્ષણે. શ્રી ગુસાઈજી તો પરમ દયાળ છે. ભુજદંડ પરસે, જ્યાં મસ્તક પર હાથ ગુસાઈજી મૂકે નિર્ભય કરી. કેવા કેવા ભક્તો પર ગુસાઈજીએ કૃપા કરી છે. કેવા કેવા અપરાધ કરેલા જીવોને પણ ક્ષમા કર્યા છે ગુસાઈજી. સાધારણ ભક્તોને પણ કેવા કેવા દાન કર્યા છે ગુસાઈજી. તો ભય હરે ગુરુ અને ભાવ આપે માથે હાથ મૂકી. ગોપીજનો પણ ગોપી ગીતમાં યાચના કરે છે પ્રભુ પાસે કે પ્રભુ આ સંસારથી તપેલો જીવ શ્રી કરગ્રહમ, એ કર કમલ અમારા મસ્તક પર પધરાવો. કારણ આપનો કર કમલ નિર્ભય બનાવનારો છે. સંસારથી તપેલા જીવોને શાંતિ આપનારો છે. એ કર કમલ અમને આપો. અહીંયા ગોપાલદાસજી પણ પોતાના મસ્તક પર ગુસાઈજી જે હાથ મૂક્યો એનું સ્મરણ કરીને કહે છે, એવા નાથ અમિત ઉદાર, અમારા ભયને હરી. કારણ કે હવે ભરોસો થઈ ગયો, આપનો હાથ જેના માથે ફર્યો એને યમના પણ ભય રહેતા નથી, એને કોઈના કર્મના ભય રહેતા નથી. એના ભયો સમાપ્ત થઈ જાય અને ભાવ પ્રગટ થઈ જાય.